નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં સેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્ર એનો આજે આપણે લેક્ચર નંબર 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. લેક્ચર 2માં જે ટૉપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટૉપિક છે કુલમનો નિયમ. આ મોસ્ટ આઈએમપી રહેશે, કારણ કે ઘણી બધી એપ્લિકેશનો આ નિયમને આધારે આપણે સોલ્વ કરવાની થશે. કુલમનો નિયમ એ આપણે સૌથી પહેલાં અદિશ સ્વરૂપે ફાઇન્ડ કરીએ. કુલમનો નિયમ સમજતા પહેલાં હું તમને થોડુંક ગુરુત્વાકર્ષણ વિશે ડિસ્કસ કરું. ગુરુત્વાકર્ષણની અંદર કોઈ બે બિંદુવત પદાર્થો તમારે લેવાના. દાખલા તરીકે આ રીતે કોઈ બિંદુવત પદાર્થો હોય, આનું દળ છે m1 હોય, આનું દળ છે m2 હોય. આ બંનેને એકબીજાથી અમુક અંતરે આપણે ગોઠવીએ. એગ્રી? તો આ એક પરિસ્થિતિ હું બોર્ડ ઉપર તમને બતાવું. યુ કેન સી ડેટ. અહીંયા એક બિંદુવત પદાર્થ છે જેનું દળ દાખલા તરીકે m1 છે. અહીંયા આગળ એક બીજો બિંદુવત પદાર્થ છે જેનું દળ m2 છે. આ બે બિંદુવત પદાર્થો વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ r કહીએ. સ્ટાર્ટિંગની અંદર આ બે બિંદુવત પદાર્થો છે એને આપણે હવામાં અથવા તો શૂન્યાવકાશની અંદર રાખેલા છે. હવે આ બે પદાર્થોને દળ છે તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ તમે ભણી ગયા. તો એનું સિમ્પલ સ્ટેટમેન્ટ હતું કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ ઉપર આકર્ષી બળ લગાડે. આ આકર્ષી બળનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એગ્રી? એટલે કે F ઇઝ પ્રોપોર્શનલ m1 m2 દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષી બળ. હવે અહીંથી તમે સમપ્રમાણતાની નિશાની દૂર કરશો એટલે ત્યાં આગળ તમારે કોઈ સમપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે. એ અચળાંકને આપણે g કહેતા હતા. આ m1 m2 અપોન r², એટલે તમને એક આ ફોર્મ્યુલા મળતું હતું, F ઇઝ ઇક્વલ ટુ g m1 m2 અપોન r². આ જે g છે એને કહેવામાં આવે છે નોર્મલી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક એટલા માટે શબ્દ વાપરવામાં આવે કે દરેક જગ્યાએ જીની કિંમત છે એ બદલાતી નથી, એ કોન્સ્ટન્ટ છે. એટલા માટે એને સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે. અને તમે જાણો છો કે આ જી છે એની કિંમત કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ કરી હતી અલગ રીતે. એગ્રી? અને એની પ્રાયોગિક કિંમત તમે જાણો છો 6.67 ગુણ્યા 10⁻11. આનું એકમ થઈ જશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન kg². બીજી એક અગત્યની બાબત એ છે કે અહીંયા આગળ જે બળ લાગે ગુરુત્વાકર્ષી બળ એ ઓલવેઝ આકર્ષી પ્રકારનું હોય. એનું રીઝન એ છે કે આના સૂત્રની અંદર પદાર્થના દળ આવે. હવે દળ કોઈ દિવસ ઋણ હોતા નથી, એ ઓલવેઝ ધન હોય. એગ્રી? એટલે બે પદાર્થો વચ્ચે જે કાંઈ બળ લાગશે એ ગુરુત્વાકર્ષી બળ લાગશે અને આ ગુરુત્વાકર્ષી બળ એ નોર્મલી આકર્ષી પ્રકારનું હોય. તમે જાણો છો. બીજી એક અગત્યની બાબત અહીંયા આગળ સમજવા જેવી છે. અહીંયા આગળ m1 દળ છે, અહીંયા આગળ m2 દળ છે. તો આ બેયને જોડતી રેખા ઉપર જ હંમેશા ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. એ બેયને જોડતી લાઈન ઉપર જ હોય. દાખલા તરીકે આને આપણે 1 નંબરનો પદાર્થ કહીએ, આને આપણે 2 નંબરનો પદાર્થ કહીએ. તો 1 નંબરનો પદાર્થ છે એ 2 નંબરના પદાર્થ ઉપર બળ લગાડશે તો એ આકર્ષી પ્રકારનું જ હોય. હવે એ બળની ડાયરેક્શન કઈ હોય? જે લગાડતો હોય એના તરફ જ હોય હંમેશા, કારણ કે આકર્ષી બળ છે. તો દાખલા તરીકે m1 દળવાળો પદાર્થ છે m2 દળવાળા પદાર્થ ઉપર બળ લગાડે તો એ બળની દિશા કઈ હશે? ડાયરેક્શન તો m1 તરફ હશે. એગ્રી? એટલે નોર્મલી એ ફોર્સની ડાયરેક્શન આમ હશે. જેના ઉપર લાગતો હોય એ આંકડો તમારે પહેલાં લખવાનો, જે લગાડતો હોય એ આંકડો પછી લખવાનો. એટલે F21 એ આ ડાયરેક્શનમાં થશે. પણ તમને એટલું કહી દઉં કે આ બેને જોડતી લાઈન ઉપર જ તે ફોર્સ તમારે દર્શાવવાનું થશે. એ લાઈન ઉપર જ બળ છે એ લાગતું હોય. એવી જ રીતે m2 દળવાળો પદાર્થ છે એ m1 દળવાળા પદાર્થ ઉપર બળ લગાડશે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર
આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે પહેલો પદાર્થ બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા ઉપર લગાડતો હોય. એગ્રી? એટલે M2 દળવાળો પદાર્થ M1 દળવાળા પદાર્થ ઉપર બળ લગાડે છે તો એ બળની ડાયરેક્શન આમે છે. આ વખતે M2 વાળો M1 ઉપર લગાડે. હવે જે લગાડતો એના તરફ હોય. એગ્રી? બળ. હવે અહીંયા આગળ મારે બળ લખવું હોય તો એને આ રીતે લખાય. જેના ઉપર લાગતો એ પહેલાં લખવાનો આંકડો અને જે લગાડતો એ આંકડો પછી લખવાનો. એટલે આમાં F12 એ આ ડાયરેક્શનમાં થશે. કરેક્ટ? પણ આ બેને જોડતી લાઈન ઉપર હોય. બીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત તમને એ કહી દઉં કે ગુરુત્વાકર્ષી બળ છે એ માધ્યમ ઉપર આધારિત નથી. દાખલા તરીકે આ બે બિંદુવત પદાર્થો છે એને આપણે સ્ટાર્ટિંગમાં હવામાં રાખીએ અને બે વચ્ચેનું અંતરથી R છે. હવે આ બે બિંદુવત પદાર્થને એટલા જ અંતરે કોઈ બીજા માધ્યમની અંદર રાખવામાં આવે. દાખલા તરીકે પાણી છે, તેલ છે, કેરોસીન છે, એવું કોઈ માધ્યમ આપણે લઈએ. અંતર એનું જ રાખવાનું. તો હવે આમની વચ્ચે કેટલું બળ લાગે? જેટલું હવામાં લાગતું હોય એટલું. એટલે ગુરુત્વાકર્ષી બળ છે એ માધ્યમ ઉપર આધારિત નથી. એગ્રી? એટલે એ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની થશે. તો આજે મેં અહીંયા આગળ ડિસ્કશન કર્યું એ ગુરુત્વાકર્ષણને રિલેટેડ ડિસ્કશન કર્યું. હવે એટલી બાબતો છે એ તમને આવડતી હોવી જરૂરી છે. હવે આપણે વ્યવસ્થિત રીતે કુલમનો નિયમ છે એનું અદિશ સ્વરૂપ આપણે સમજીએ. તો કુલંબે બે બિંદુવત વિદ્યુત ભારો લીધા હતા. ન્યૂટને અહીંયા આગળ બે બિંદુવત પદાર્થો લીધા હતા અને એના દળ M1 અને M2 એવા એને નામ આપ્યા હતા. એ બે વચ્ચેનું અંતર એને R લીધું હતું. સેમ સ્ટોરી અહીંયા આગળ, પણ અહીંયા આગળ દળની જગ્યાએ તમારે વિદ્યુત ભાર લેવાનો થાય. ઓકે, એટલે આટલો ડિફરન્સ ખાલી. દાખલા તરીકે કોઈ બે બિંદુવત વિદ્યુત ભારો છે એને આપણે એકબીજાથી R જેટલા અંતરે ગોઠવીએ. અહીંયા આગળ ચાર્જ છે એને આપણે Q1 કહીએ અને આ જે બિંદુવત છે એના ચાર્જને આપણે Q2 કહીએ. એગ્રી? બે વચ્ચેનું અંતર છે એને આપણે R કહીએ. હવે એક બે વસ્તુઓ છે ને એ પહેલાં બરોબર સમજી લેજો. આમાંય બિંદુવત પદાર્થો લેવાના છે અને આમાંય તમારે બિંદુવત વિદ્યુત ભાર જ લેવાના છે. અહીંયા આગળ દાખલા તરીકે તમને પ્રશ્ન એવો થાય કે સૂર્ય અને પૃથ્વી, તો એના તો દાખલા સાહેબ આપણે ગણ્યા હતા. તો સૂર્યની સાઇઝ અને પૃથ્વીની સાઇઝ એ તો ઘણી વધારે છે, તો એને તમે બિંદુવત ન ગણી શકો. પણ સાંભળો, સૂર્ય અને પૃથ્વી એ બે વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. તો એ અંતરની સરખામણીમાં તમે સૂર્ય અને પૃથ્વી છે અને બિંદુવત ગણી શકો. એમ કરીને આપણે F = G M1 M2/R² આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. એગ્રી? અહીંયા આગળ બે બિંદુવત વિદ્યુત ભારો છે. સ્ટાર્ટિંગની અંદર આ બે બિંદુવત વિદ્યુત ભારોને આપણે હવામાં રાખીએ, હવા અથવા તો શૂન્ય અવકાશ. એગ્રી? આપણા કેસની અંદર શૂન્ય અવકાશ એને જ આપણે હવા લઈ લઈશું. ડન? કારણ કે શૂન્ય અવકાશમાં હવા હોતી નથી તો શ્વાસ ક્યાંથી લેવો? તો પ્રયોગ તો એક બાજુ પીડ્યો રહે ને. એટલે આપણે શૂન્ય અવકાશ છે એને જ હવા તરીકે આપણે લઈશું. એટલે સ્ટાર્ટિંગનો પહેલો જે કેસ છે એમાં આ બે બિંદુવત વિદ્યુત ભારો છે એને આપણે હવામાં રાખેલા છે એકબીજાથી R જેટલા અંતરે. તો અહીંયા આગળ આ બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું વિદ્યુતીય બળ છે ઉત્પન્ન થાય? તો કુલંબે આનું એક સ્ટેટમેન્ટ આપ્યું. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું જે કાંઈ વિદ્યુતીય બળ છે એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એનું સિમ્પલ સ્ટેટમેન્ટ આવું હતું: F is proportional Q1 Q2/R². સો વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા આગળ F ચલે છે M1 M2/R². ખાલી ફરક શું પડ્યો? ફરક એટલો પડ્યો કે અહીંયા આગળ દળ હોય તો દળને સમતુલ્ય અહીંયા આગળ તમારે વિદ્યુત ભાર લેવાનો થાય. બીજી એક અગત્યની બાબત એ છે, મેં કીધું એમ કે દળ ઓલવેઝ ધન હોય. અહીંયા આગળ વિદ્યુત ભાર છે તો એ ધન અથવા ઋણ બે હોય. આપણે જ્યારે થિયરી ડિસ્કસ કરતા હોઈએ ત્યારે વિદ્યુત ભારો ધન લેવાની પ્રથા છે. તમે અહીંયા આગળ બે ઋણે લઈ શકો, એક ધન એક ઋણ પણ લઈ શકો. એગ્રી? અત્યારે આપણે સમજવા માટે બે વિદ્યુત ભારો છે એને આપણે કેવા લીધા? ધન લીધા. પછી અહીંયા આગળ તમે છલેસી નિશાની દૂર કરી તો ત્યાં આગળ કોઈ અચળાંક મૂક્યો જેને આપણે કેપિટલ G કહેતા હતા, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો અહીંયા આગળ તમે છલેસી નિશાની દૂર કરશો તો અહીંયા આગળ સમપ્રમાણતા અચળાંક એને સ્મોલ k કહેવાય. એ સ્મોલ k ઇન્ટુ Q1 Q2
અપોન આર સ્ક્વેર થશે. એટલે તમને એક વિદ્યુતીય બળ અથવા તો કોલંબિયન બળ માટેનું એક ફોર્મ્યુલા મળી ગયું. F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. અને અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળમાં F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપોન આર સ્ક્વેર આવે. આ જે કે છે એને કુલંબનો અચળાંક કહેવાય અને એની પ્રાયોગિક કિંમત જે તમારે યાદ રાખવાની છે એ 9 ગુણ્યા 10⁹ એકમ તમે અહીંથી બનાવી શકો. બળનો એકમ ન્યૂટન, આર એ અંતર છે એટલે એનો એકમ મીટર થાય, પણ અંતરનો વર્ગ છે એટલે આ થઈ ગયું મીટર સ્ક્વેર. Q1 Q2 છે આને છેદમાં જ છે, વિદ્યુત ભારનો એકમ આપણે જાણીએ કુલમ, એટલે આ થઈ ગયું કુલમ સ્ક્વેર. આ જે કિંમત છે એ નોર્મલી એસઆઈ કિંમત છે. એટલે એસઆઈમાં કે છે એની કિંમત 9 ગુણ્યા 10⁹ થાય. બીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત તમને એ કહું, આ જી છે ને સમપ્રમાણતા અચળાંક એ નક્કી કરશે કે બળ કેટલું પ્રબળ છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષી બળ છે એમાં આ જીની કિંમત છે એ 10⁻11 આવે હે ને, જ્યારે અહીંયા આગળ કેની વેલ્યુ છે એ 10⁹ આવે. તો તમે એટલું કન્ફર્મ કરી શકો કે ગુરુત્વાકર્ષી બળ છે એ વીક બળ છે, કારણ કે આ 10⁻11 છે અને અહીંયા આગળ 10⁻9 છે. એટલે ગુરુત્વાકર્ષી બળ એ કોલંબિયન બળ કરતાં ઘણું નબળું બળ છે. એગ્રી? એટલે આ રીતે તમને પછી સરખામણી છે એ આવડતી હોવી જોઈએ. આ મેં એસઆઈમાં કિંમત લખેલી છે, કેની સીજીએસમાં કિંમત 1 થાય. એવરીબડી નો ન્યૂટન છે એનું સીજીએસ ડાઇન થશે, મીટર સ્ક્વેર છે એનું સીજીએસ સેન્ટીમીટર સ્ક્વેર થાય, અને કુલમ સ્ક્વેર છે એનું સીજીએસ ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ એનો સ્ક્વેર થશે. એટલે કેની સીજીએસ કિંમત છે એ આટલી મળશે. ક્લિયર? કે ઇઝ ઇક્વલ ટુ 1. અચ્છા, તમે કહેશો એ કઈ રીતે આવે? યુ કેન સી ધેટ. એ આપણે તારવીએ. મેં તમને એક વાત કરેલી વિદ્યુત ભારના એકમો વિશે, એમાં આપણે 2 એકમો ડિસ્કસ કર્યા હતા, એક એસઆઈ અને બીજો સીજીએસ હતો. એગ્રી? ત્યારે આપણે વાત એવી કરી હતી કે 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ આનું સીજીએસ વેલ્યુ કેટલી આવશે? તો એ તમે જાણો છો, એ આવશે 3 ગુણ્યા 10⁹ આટલી થાય આ સીજીએસમાં. અને એ સીજીએસની જગ્યાએ તમે ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ છે એ લખી શકો. બીજી એક પણ વેલ્યુ હતી, 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 1/10 એફ કુલમ, યાદ કરો, પણ એનો આપણે યુઝ કરતા નથી કન્વર્ઝેશન ફેક્ટરની અંદર. એટલે અહીંયા આગળ આપણે કન્વર્ઝેશન ફેક્ટર લેવાનું છે. તો કે છે એની કિંમત એસઆઈમાં 9 ગુણ્યા 10⁹ થાય. ન્યૂટન છે એને મારે કન્વર્ટ કરવું પડે સીજીએસમાં, તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? 10⁵. એટલે આ થઈ ગયું 10⁵. પછી 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થશે? 10⁻². તો મીટર સ્ક્વેર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરશો એટલે 10⁴ લખવાનું થાય. અને છેદમાં અહીંયા આગળ કુલમનો વર્ગ છે, 1 કુલમ એટલે એનું સીજીએસ 3 ગુણ્યા 10⁹ થાય. એનો વર્ગ તમે કરશો એટલે 9 ગુણ્યા 10⁸ આટલા ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ થાય. આ કેન્સલ થાય. આ 5 ને 4 9, 9 ને 9 18, તો ઉપર 18 નીચે 18 એ કેન્સલ થશે. એટલે કેની કિંમત તમને કેટલી મળશે? 1. આનો એકમ થઈ જશે ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર અપોન ESU એનો સ્ક્વેર. એટલે કેની સીજીએસમાં કિંમત તમને આટલી મળશે. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો છે જે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ ધ્યાનમાં રાખવાની છે. બીજી એક અગત્યની બાબત અહીંયા આગળ સમજવા જેવી એ છે, મેં હમણાં વાત કરી એમ કે ગુરુત્વાકર્ષી બળ છે માધ્યમ ઉપર આધારિત નથી, જ્યારે વિદ્યુતીય બળ એટલે કે કોલંબિયન બળ છે એ માધ્યમ ઉપર આધાર રાખે. એ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર લેવાના છીએ, પણ અત્યારે એટલું કન્ફર્મ કરો કે વિદ્યુતીય બળ છે માધ્યમ ઉપર આધાર રાખે. દાખલા તરીકે આ કોઈ 2 બિંદુવત વિદ્યુત ભારો છે, એકબીજાથી r જેટલા અંતરે છે. સ્ટાર્ટિંગમાં આપણે આને હવામાં રાખીએ તો બળ કેટલું લાગે આ 2 વચ્ચે? તો F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર જેટલું. હવે આ 2 બિંદુવત વિદ્યુત ભારોને આ 2 વચ્ચેનું અંતર આપણે ચેન્જ નથી કરતા, આ 2 ઉપરનો ચાર્જ આપણે ચેન્જ નથી કરતા, પણ હું માધ્યમ ચેન્જ કરી નાખું.
આ બે વિદ્યુતભારો વચ્ચે કોઈ કાચનું માધ્યમ હોય, પછી આ બે બિંદુઓ વિદ્યુતભારોને તમે કોઈ પ્રવાહીની અંદર ડૂબાડો, પાણી છે, તેલ છે, કેરોસીન છે, એમાં તો વિદ્યુતીય બળ છે ચેન્જ થશે. એગ્રી? એ ક્યાંમાં ભાગનું થાય જે આપણે જોવાના છીએ. એટલે એક અગત્યની બાબત અહીંયા આગળ નોટ ડાઉન કરવા જેવી એ છે કે વિદ્યુતીય બળ માધ્યમ પર આધારિત છે. ધેટ મીન્સ તમે માધ્યમ ચેન્જ કરશો તો વિદ્યુતીય બળ છે એ બદલાઈ જશે. એટલે આ એક અગત્યની બાબત છે. બીજું, અહીંયા આગળ આ જે ફોર્મ્યુલા છે એ માત્ર ને માત્ર બે બિંદુવત વિદ્યુતભારોને જ લાગુ પડે. બિંદુવત વિદ્યુતભારને જ લાગુ પડે. એટલે કમ્પલસરી બિંદુવત ચાર્જ હોવા જોઈએ. એગ્રી? એટલે આના ઉપર આપણે એક ખાસ ફોકસ કરશું. બીજું, વિદ્યુતીય બળ એ વિદ્યુતભાર ઉપર આધારિત છે અને વિદ્યુતભારના બે પ્રકાર, ધન અને ઋણ. તો આ જે બળ છે એ આકર્ષી અથવા અપાકર્ષી બંને પ્રકારનું હોય. એ ડિપેન્ડ કરશે. દાખલા તરીકે બે ધન વિદ્યુતભાર હોય તો બે ધન વચ્ચે અપાકર્ષી બળ લાગશે. બે ઋણ વિદ્યુતભાર હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે, કારણ કે અહીંયા Q1 Q2 એ ગુણાકાર છે. એટલે બે ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય, અને બે વિજાતી હોય, એક ધન અને એક ઋણ, તો બળ ડેફિનેટલી આકર્ષી પ્રકારનું હશે. અને છેલ્લી બાબત કે અહીંયા આગળ જે કાંઈ બળ લાગશે એ બે વિદ્યુતભારોને જોડતી લાઈન ઉપર જ હોય, એ રેખા ઉપર જ હોય. એટલે વિદ્યુતીય બળ એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય. એટલે આ એક અગત્યનો મુદ્દો છે. દાખલા તરીકે અગેન હું અહીંયા આગળ બે બિંદુવત વિદ્યુતભારો લઉં. એના એ જ વિદ્યુતભાર છે. આનો ચાર્જ એ Q1, આનો ચાર્જ એને આપણે Q2 કહીએ. આ બે વચ્ચેનું અંતર છે અને આપણે R કહીએ. હવે બે સજાતીય વિદ્યુતભારો છે. સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. એગ્રી? હું અહીંયા આગળ અગેન નોટ ડાઉન કરું કે બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે. અને બે વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે. આ તમારે બહુ વ્યવસ્થિત રીતે સમજવાનું છે, કારણ કે અમુક ચાર્જ ધન હશે તો અમુક ઋણ હશે. ધન અને ઋણ વચ્ચે કેવું બળ લાગે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બે ધન વિદ્યુતભાર હોય તો એમની વચ્ચે કેવું બળ લાગે એ તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે આ Q1 અને Q2 બે ધન છે. આને આપણે 1 નંબર કહીએ, આને આપણે 2 નંબર કહીએ. હવે Q1 વિદ્યુતભાર છે Q2 વિદ્યુતભાર ઉપર બળ લગાડે તો એ બળ કેવું હશે? અપાકર્ષી પ્રકારનું. શું કામ? કારણ કે આ બે વિદ્યુતભારો કેવા છે? ધન છે, એટલે કે સજાતીય છે. તો બે સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી. અપાકર્ષણ થવાને લીધે ઘટના કેવી બનશે? દાખલા તરીકે આ બે ઉપરનો ચાર્જ ધન છે. એગ્રી? હવે આને હું આની નજીક લઈ જાઉં આમ, તો આ થોડો નજીક આવશે, અપાકર્ષણ થાય એટલે આ વિદ્યુતભાર દૂર જશે. આને તમે જેટલો નજીક લાવશો એટલો આ દૂર જશે, જેટલો નજીક લાવશો એટલો આ દૂર જશે. એગ્રી? એટલે બળની ડાયરેક્શન કઈ થઈ? આમ. કારણ કે આ વિદ્યુતભાર છે, આને નજીક લાવો તો આ વિદ્યુતભાર આમ જાય. એટલે એનું અર્થઘટન એવું છે કે આ વિદ્યુતભારે આના ઉપર બળ આમ લગાડ્યું. એવી જ રીતે આ વિદ્યુતભાર છે અને હું આની નજીક લાવું, આની નજીક, તો ઘટના કેવી બનશે? આને હું જેમ જેમ નજીક લાવીશ એમ એમ આ દૂર થશે, જેમ જેમ નજીક લાવીશ એમ એમ આ દૂર થશે. અર્થઘટન શું છું કે આ વિદ્યુતભારે આના ઉપર બળ લગાડ્યું એ આ ડાયરેક્શનમાં લાગ્યું. ડન? એટલે બળ છે ને એ બહુ વ્યવસ્થિત રીતે તમારે સમજવાના છે. ડન? તો દાખલા તરીકે Q1 વિદ્યુતભાર છે એ Q2 વિદ્યુતભાર ઉપર બળ લગાડે
તો એ બળ ડેફિનેટલી આ બેને જોડતી રેખા પર જ હોય. એમાં ખાલી એરો તમારે આમ કે આમ જ બતાવવાનો થશે. એગ્રી? જો આકર્ષી હશે તો આમ આવશે ને અપાકર્ષી હશે તો આમ હશે. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું, એ રીતે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. તો આ Q1 વિદ્યુત પરથી Q2 ઉપર બળ લગાડશે તો એ બળની ડાયરેક્શન આમ હશે, કારણ કે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કે પહેલો વિદ્યુત ભારથી દૂર જતો હોય બીજો વિદ્યુત ભાર. એગ્રી? જેના ઉપર લાગતું હોય એને પહેલાં લખવાનું એ આંકડો, અને જે લગાડતો હોય પછી આંકડો લખવાનો. એટલે અહીંયા આગળ F21 થશે અને એ બળની ડાયરેક્શન આમ હશે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પહેલો છે એ બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો છે એ પહેલા ઉપર લગાડે. એટલે બીજો વિદ્યુતભાર આમ બળ લગાડશે. એ અપાકર્ષી જશે કારણ કે બે ધન છે, પણ ડેફિનેટલી આ બેને જોડતી લાઈન ઉપર જ બળ લાગતું હોય છે. એ એક અગત્યનો મુદ્દો છે. એટલે અહીંયા આગળ ફોર્સની ડાયરેક્શન આમ હશે. હવે પહેલાં ઉપર લાગે છે એટલે એ આંકડો પહેલાં લખવાનો, જે લગાડતો હોય એ પછી લખવાનો. એટલે અહીંયા આગળ F12 થશે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પહેલો જેટલું બીજા ઉપર બળ લગાડે એટલું જ બીજો છે એ પહેલા ઉપર બળ લગાડશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે F12 એ જેટલું લાગતું હોય છે એટલું જ F21 લાગશે, પણ વિરુદ્ધ હશે. બેની ડાયરેક્શન અપોઝિટ છે. એગ્રી? હવે એવી જ રીતે માની લ્યો કે બે ઋણ વિદ્યુતભાર હોય. અહીંયા આગળ -Q1, અહીંયા આગળ ચાર્જ એ -Q2. આ બે વચ્ચેનું અંતર છે R છે. એગ્રી? તો હવે તમે વિચારો, આ બે વિદ્યુતભારો સજાતીય જ છે. એટલે -Q1 વિદ્યુતભાર છે એ -Q2 ઉપર બળ લગાડશે તો એ અપાકર્ષિત લાગવાનું, કારણ કે બે એક ગોત્રના. એટલે અહીંયા આગળ આ -Q1 છે Q2 ઉપર લગાડશે તો એ ફોર્સની ડાયરેક્શન આમ હશે. એ થઈ જશે F21. જેના ઉપર લાગતો એ પહેલાં લખવાનું, જે લગાડતો એ પછી લખવાનું. એવી જ રીતે આ -Q2 વિદ્યુતભાર છે એ -Q1 ઉપર બળ લગાડશે તો એ તે અપાકર્ષી પ્રકારનું જ હશે, પણ આ બેને જોડતી લાઈન ઉપર જ હશે. અને એ કેટલું હશે? F12. તો એક ઉપર લાગે છે, કોણ લગાડે છે? બે વાળો. એગ્રી? એટલે આ બેને જોડતી લાઈન ઉપર ફોર્સ લાગતા હશે. દાખલા તરીકે એક આપણે ધન લઈએ અને એક આપણે ઋણ વિદ્યુતભાર લઈએ. યુ કેન સી ધેટ. અને બે વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે આપણે ગોઠવીએ. અહીંયા આગળ ચાર્જ એ +Q1 હોય, અહીંયા આગળનો ચાર્જ એ -Q2 હોય. આ બે વચ્ચેનું અંતર છે એ R હોય. તો હવે આ કેસમાં તમારી નજર વિદ્યુતભાર સામે જવી જોઈએ. એ બે ચાર્જ છે એ ધન છે કે ઋણ છે, એક ધન છે કે એક ઋણ છે, એ પહેલાં તમે નક્કી કરો. તો અહીંયા આગળ એક ધન છે ને એક ઋણ છે, એટલે ડેફિનેટલી આ બે વિદ્યુતભારો વચ્ચે જે વિદ્યુતીય બળ લાગશે એ કેવું હશે? આકર્ષી પ્રકારનું. હવે દાખલા તરીકે Q1 વિદ્યુતભાર છે -Q2 ઉપર બળ લગાડે તો એ બળની ડાયરેક્શન કાં આમ હોય ને કાં આમ જ હોય. એની પાસે બે જ ઓપ્શન છે, પણ હશે આ બેને જોડતી લાઈન ઉપર, રેખા પર જ તે. તો આકર્ષી બળ જે લગાડતો એના તરફ હોય. એગ્રી? તો Q1 લગાડે છે Q2 ઉપર તો એ બળની દિશા આમ હશે. ઇટ ઇઝ નોન એઝ, આને આપણે કહીશું F21. બે ઉપર એક વડે લાગે. હવે એવી જ રીતે આ -Q2 વિદ્યુતભાર છે Q1 ઉપર બળ લગાડશે, એ આકર્ષિત હશે જે લગાડતો એના તરફ હોય. તો -Q2 લગાડે છે તો એના તરફ જ લાગતું હશે, તો એને આપણે આમ બતાવશું. ઇટ ઇઝ નોન એઝ, એને આપણે કહીશું F12. પણ આ કેસમાં તે પરસ્પર વિરુદ્ધ દિશામાં જ નિશાની આવશે, એટલે કે બળ છે વિરુદ્ધ દિશામાં જ લાગતા હશે, કારણ કે આમાં તે કાયદા ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ તો પડાતો જ હશે. એગ્રી? અને બીજી એક અગત્યની બાબત અહીંયા આગળ મેં 4 મુદ્દાઓ કીધા કે વિદ્યુતીય બળ છે માધ્યમ પર આધારિત છે. બે બિંદુઓત વિદ્યુતભારોને જ લાગુ પડશે. આકર્ષી અપાકર્ષી બંને પ્રકારનું હોય છે, કારણ કે વિદ્યુતભારો કેવા છે એના ઉપર આધાર રાખશે. અને બળ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય. આમાં હજી એક તો પાંચમો મુદ્દો આપણે એક એડ કરશું કે વિદ્યુતીય બળ છે પ્રબળ છે કોના કરતાં? ગુરુત્વીય બળ કરતાં. એટલે આપણે આમ લખશું કે ભાઈ વિદ્યુતીય બળ ઇઝ ગ્રેટર ધેન ગુરુત્વીય બળ. આમ તો ઘણું વધારે છે,
એટલે હું આમ લખીશ, વિદ્યુતીય બળ ઇઝ ગ્રેટર દેન ગુરુત્વીય બળ. અચ્છા, ખબર કઈ રીતે પડે? કારણ કે વિદ્યુતીય બળમાં જે સમપ્રમાણતા અચળાંક આવે એ કે છે અને કેની વેલ્યુ 10⁹ છે. આગળના આંકડા તમે ધ્યાનમાં ન લો તો હાલે. અને જીમાં વેલ્યુ છે એ 10⁻11 આવે. તો કે છે એ જી કરતાં તો ખૂબ મોટો જ કહેવાય. અને અહીંયા આગળ બળના સૂત્રમાં કે આવે, અહીંયા આગળ બળના સૂત્રમાં જી આવે. તો આ 10⁻11 ગણું છું અને આ 10⁹ ગણું છું. મતલબ કે વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતાં ઘણું પ્રબળ છે. એગ્રી? એટલે આ બધી બેઝિક બાબતો છે. બીજું, હજી કે છે ને એની જગ્યાએ આમ લખવામાં આવી. યુ કેન સી ડેટ કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. આગળ ઉપર આનો યુઝ થાય એટલા માટે કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 છે લખવામાં આવતું હોય. ε0 છે એને કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એગ્રી? અને એની કિંમત અહીંથી તમે ε0 ને કરતાં બનાવશો, યુ કેન સી ઇટ. તો આ શું આવશે? 1/4πk. અને કેની કિંમત તમે જાણો છો એસઆઈમાં 9×10⁹ કિંમતની એ અહીંયા આગળ તમે મૂકશો, સાદુરૂપ આપશો એટલે ε0ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. અને કે કરતાં ઉલટો એકમ આવશે ને, કારણ કે ε0 અને કે બે વ્યસ્તમાં હાલે. તો એકમ એનો થઈ જશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. આ તમને ε0 મળ્યું. એટલે આપણું જે ફોર્મ્યુલા હતું એ એફ ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો. તો ફાઇનલ ફોર્મ્યુલા તમારો આવું આવે 1/4πε0 આ Q1 Q2 અપોન r². હમણાં જ આપણે વાત કરીએ ને કે વિદ્યુતીય બળ એ માધ્યમ ઉપર આધારિત છે. આને કહેવામાં આવશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ઓકે, કોઈ બીજું માધ્યમ તમે લીધું હોય ને તો અહીંયા ε0 ન લખવામાં આવે, ત્યાં ખાલી એપ્સાઇલોન જ લખવામાં આવે. એ એપ્સાઇલોનનું અર્થઘટન એ થાય કે એ માધ્યમની પરમિટિવિટી. એટલા માટે વિદ્યુતીય બળ છે માધ્યમ ઉપર આધાર રાખે છે. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આટલી બાબતો છે એ આપણે ડિસ્કસ કરવાની થશે. બીજું, આ ε0 છે એનો એકમ આ થાય. તો આના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર છે એ બનાવી શકતા હોવા જોઈએ. એવી જ રીતે અહીંયા આગળ કે છે એનો એકમ આ થાય ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. તો એના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર છે એ બનાવી શકતા હોવા જોઈએ. ફિઝિક્સની અંદર છે ને એ કોમ્પિટિટિવની અંદર પારિમાણિક સૂત્રો છે એ પૂછાતા હોય તો એ એકમ ઉપરથી તમારે બનાવી નાખવાના. એગ્રી? તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખશું. આગે બઢતે હે. પછી અહીંયા આગળ મેં ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ આ બેમાં તફાવત શું છે એનું મારે એક અહીંયા આગળ લિસ્ટ બનાવવું છે. બરાબર સમજતા જજો. તો ગુરુત્વાકર્ષી બળ આપણે જાણીએ કે બે બિંદુઓ દળો વચ્ચે લાગે. એટલે પહેલો મુદ્દો આ છે, બે બિંદુઓ દળો વચ્ચે લાગે ગુરુત્વાકર્ષી બળ. એનું ફોર્મ્યુલા એ F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપોન r² થાય. જ્યારે વિદ્યુતીય બળ એ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગે અને એનું ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન r² છે. બીજું, ગુરુત્વાકર્ષી બળ છે એ આકર્ષી પ્રકારનું હોય. એટલે આ બળ આકર્ષી પ્રકારનું હોય. જ્યારે વિદ્યુતીય બળ એ આકર્ષી અથવા અપાકર્ષી બંને પ્રકારનું હોય. ત્રીજો મુદ્દો આની અંદર આપણે નોટ ડાઉન કરશું કે ગુરુત્વાકર્ષી બળ
માધ્યમ પર આધારિત નથી. જ્યારે વિદ્યુતીય બળ એ માધ્યમ પર આધાર રાખે. ગુરુત્વાકર્ષી બળ એ લોંગ રેન્જ છે, મતલબ કે ગુરુ અંતરીય છે. એટલે આ બળ ગુરુ અંતરીય છે. એવી જ રીતે વિદ્યુતીય બળ પણ ગુરુ અંતરીય છે. રીઝન શું છે? રીઝન એ છે કે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2/r² આવે, છેદમાં R આવે એનો સ્ક્વેર. તો તમે R બરાબર અનંત લ્યો, અહીંયા આગળ અનંત મૂકો ને તો કોઈ પણના છેદમાં અનંત, ત્યારે આન્સર 0 આવે. મતલબ કે તમારું વિદ્યુતીય બળ અનંત અંતરે 0 થાય. એવી જ રીતે ગુરુત્વાકર્ષણ માહિતી અહીંયા આગળ છેદમાં R² આવે. તમે R બરાબર અનંત લ્યો, અહીંયા આગળ તમે અનંત મૂકશો ને ત્યારે આ ફોર્સ 0 થશે. એ સેન્સમાં વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળ છે એ ગુરુ અંતરીય છે, એટલે કે લાંબા અંતરો સુધી લાગુ પડે. પછી અહીંયા આગળ ગુરુત્વીય બળ એ વીક બળ છે, એટલે ટૂંકમાં નબળું બળ છે. કોની કમ્પેરિઝનમાં? વિદ્યુતીય બળની કમ્પેરિઝનમાં. અને વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતાં પ્રબળ છે, એટલે કે પ્રબળ બળ છે. તો આ એના મુદ્દાઓ છે. આ કોષ્ટક તમારે બહુ વ્યવસ્થિત રીતે બનાવવાનું છે, એટલે તમને ખ્યાલ આવે ટૂંકમાં. ઓકે. અને આ બે બળો એ બેયને જોડતી રેખા પર જ લાગતું હોય, એટલે આ એક અગત્યનો મુદ્દો છે. ડન. તો આ એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. હવે આને રિલેટેડ MCQ છે એ આપણે ડિસ્કસ કરતા જઈએ. એમાં સૌથી પહેલો MCQ, પરમિટિવિટી ε0ના પરિમાણ ખાલી જગ્યા છે. અહીં વિદ્યુતભારનું પરિમાણ સૂત્ર એ તમારે Qના પદમાં લેવાનું છે. હવે સૌથી પહેલાં તમને ε0 છે ને એનો એકમ આવડતો હોવો જોઈએ. તો એ એકમ તમને આવડે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. એગ્રી? આ ε0, આ કુલમની જગ્યાએ તમારે Qના પદમાં આન્સર જોઈએ છે. એગ્રી? એટલે આ Q², ન્યૂટન છે તમે ખુલ્લો કરશો એટલે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ મીટર સ્ક્વેરનું મીટર સ્ક્વેર. એગ્રી? આ ε0, આ કુલમ સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર છે એ ઉપર વયો જશે, છેદનો છેદ અંશમાં. આ kg મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે એ થઈ ગયું મીટર ક્યુબ. એટલે ફાઇનલ શું થશે? kg -1 ઉપર લઈ જાઓ, મીટરની -3 આની ઉપર લઈ ગયા તમે, સેકન્ડ સ્ક્વેર અને Q². હવે આના ઉપરથી તમારે પારિમાણિક સૂત્ર લખવાનું થાય. kg એટલે દળ, દળને ઇંગ્લિશમાં માસ કહેવાય. એટલે એના ઉપરથી કેપિટલ M, એની ઉપર -1, મીટર એટલે અંતર, અંતરને ઇંગ્લિશમાં લેન્થ આપણે કહીશું. સો એના ઉપરથી EL, એની -3, સેકન્ડ એટલે ટાઈમ છો, કેપિટલ T પહેલો અક્ષર એટલે T², ને આ થઈ ગયું Q². એટલે ε0 છે એનું તમને પારિમાણિક સૂત્ર આ મળશે. આવો ઓપ્શન આપ્યો એ તમારે ટીક કરવાનો થાય, M-1, L-3, T2 અને Q2. યોર આન્સર ઇઝ ચેન્નઈ. સી ઇઝ કરેક્ટ. એગ્રી? આવા ક્વેશ્ચન્સ એ પૂછાતા હોય છે કોમ્પિટિટિવની અંદર. 83મો MCQ જો JEE 2013માં પૂછો. ધારો કે ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, M દળ છે, L લંબાઈ છે, T સમય છે, એ છે વિદ્યુત પ્રવાહ છે. ચેન્જ શું કર્યો એને ખબર? અહીંયા આગળ આપણે જે પારિમાણિક સૂત્ર તાર્યું એ Qના પદમાં તાર્યું, અને અહીંયા આગળ તમારે એમ્પિયરના પદમાં તારવવાનું છે. તો અહીંયા સુધી તો આપણે કામ કર્યું જ છે. ε0 એટલે M-1, L-3, T2 અને Q2 એ આપણે બેઠો અહીંયા આગળ લખશું. ε0 M-1, L-3, આ T2 અને Q2. હવે આને તમારે રિપ્લેસ કરવાનું છે. તમે પ્રવાહનું સૂત્ર છે એ ભણી ગયા, I = Q/T. તો અહીંથી તમે Qને કરતાં બનાવો તો શું આવે? I × T આવે. I એટલે શું લખાય? એમ્પિયર. T એટલે સેકન્ડ. એગ્રી? તો આ Qની જગ્યાએ તમે એમ્પિયર × સેકન્ડ લખી કાઢો. તો ε0 = આ M-1, L-3, આ T2 અને Qનો વર્ગ છે એટલે આ થઈ જાય એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર.
ડન. એટલે આ થઈ ગયું m-1 l-3 આ t2 આ a સ્ક્વેરનું a સ્ક્વેર એમ્પિયરના પદમાં જોઈએ અને સેકન્ડ છે એ થઈ ગયું t2. એગ્રી? તો t2 ઇન્ટુ t2 એટલે t² એટલે t⁴ થાય. એટલે ε0 ઇઝ ઇક્વલ ટુ m-1 l-3 આ t⁴ અને a સ્ક્વેર. તો આ તમને આન્સર મળશે ε0નો m-1 l-3 પછી t⁴ અને a સ્ક્વેર. યોર આન્સર ઇઝ બી. બી ઇઝ કરેક્ટ. એગ્રી? એટલે તમારે પારિમાણિક સૂત્ર છે ને એ બહુ વ્યવસ્થિત રીતે કરવાના થશે, કારણ કે બધી કોમ્પિટિટિવની અંદર પારિમાણિક સૂત્ર છે એ ફિઝિક્સની અંદર પૂછાતા હોય. તો પારિમાણિક સૂત્રોમાં પૂછે તો એમાં માર્ક ન જોવો જોઈએ, પહેલી તો વસ્તુ એ. એગ્રી? એકમ તમને આવડતા હોવા જોઈએ, તો એકમ ઉપરથી તમે એ બનાવી કાઢો. ત્યાર પછી સેકન્ડ, કુલમના નિયમમાં કેનો એકમ શું થાય? તો આવા પૂછે તો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. યોર આન્સર ઇઝ બી. એગ્રી? પૂછો ગુસ્કેટ 2016માં 31મો MCQ કુલમ અચળાંક કેનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. અહીં વિદ્યુત પ્રવાહનું પરિમાણ સૂત્ર તમારે આઈ લેવાનું છે. તો સૌથી પહેલાં કે છે એનો એકમ તમને ખ્યાલ હોવો જોઈએ. એ થઈ જાય ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. આ કુલમ છે ને એની જગ્યાએ આ ન્યૂટન મીટર સ્ક્વેર અહીંયા આગળ હું ક્યુ જ લખી નાખું, ક્યુ સ્ક્વેર, કારણ કે વિદ્યુતભારનો એકમ છે એ કુલમ છે. અને ક્યુની જગ્યાએ તમારે IT લખવાનું થાય, કારણ કે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી થાય. તો ક્યુને તમે કરતા બનાવો તો શું થાય? I ઇન્ટુ ટી થાય. એ IT એટલે આનો બીજો એક એકમ એ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય, ક્યુનો એકમ. ન્યૂટન છે એને આપણે ખુલ્લો કરીએ તો એ થઈ જાય કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા આગળ મીટર સ્ક્વેર અને આ કુલમ સ્ક્વેર છે એની જગ્યાએ એમ્પિયર સેકન્ડ એનો સ્ક્વેર કરીશ તો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. એટલે કે ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું કેજી મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે મીટર ક્યુબ. આ સેકન્ડની 4 ઘાત થશે, ઉપર જશે એટલે -4 ઘાત. એમ્પિયરનો સ્ક્વેર ઉપર જશે એટલે એ માઇનસ થશે. હવે આના ઉપરથી તમારે પારિમાણિક સૂત્ર આ કેજીનું થઈ જશે m1, મીટર છે એનું થઈ જશે l, એની 3 ઘાત. સેકન્ડ માટે ટી આપણે સંકેત યુઝ કરીએ એટલે -4 ઘાત અને એમ્પિયરની -2 ઘાત. આવો ઓપ્શન તમને આપ્યો હોય એ તમારે ટીક કરવાનો થશે. એટલે m1 l3 t-4 અને a-2. હકીકતમાં આઈનું આઈ જ રાખવાનું છે તમારે, કારણ કે એને કહી દીધું ને કે વિદ્યુત પ્રવાહનું પરિમાણ સૂત્ર આઈ લ્યો. તો એમ્પિયરની જગ્યાએ તમે આઈ કરી નાખો અહીંયા આગળ. તો આને આ રીતે લખાય m1 l3 t-4 i-2. તો આવો ઓપ્શન તમને આપ્યો એ તમારે ટીક કરવાનો થાય. અધરવાઇઝ એ ઇઝ કરેક્ટ. જો m1 l3 t-4 i-2 થશે. એગ્રી? આગે बढ़ते हैं. ત્યાર પછી નંબર 3, બે બિંદુઓત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ફાઈ છે. એફની જગ્યાએ એવડા લોકોએ ફાઈ આપ્યું, પણ છે બે બિંદુઓત વિદ્યુત ભારો. દાખલા તરીકે એને આપણે આ રીતે દર્શાવીએ. અહીંયા આગળ બિંદુઓત વિદ્યુત ભાર Q1 અને અહીંયા આગળ બિંદુઓત વિદ્યુત ભાર Q2. અમુક અંતરે ન કીધું હોય ત્યારે આપણે એ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર સ્મોલ r લઈશું. અહીંયા આગળ ડેફિનેટલી જો બે ધન વિદ્યુતભાર હોય તો અહીંયા આગળ અપાકર્ષી બળ લાગશે, એક ધન ને એક ઋણ હોય તો આકર્ષી બળ લાગશે. પણ આ બે વચ્ચે લાગતું બળ છે ને એ તમને આપી દીધું ફાઈ. તો સિમ્પલ તમે કુલમનો નિયમ અહીંયા આગળ યુઝ કરો. સો F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન r². પણ એફની જગ્યાએ તમારે શું લેવાનું છે? ફાઈ. એગ્રી? એટલે આ તમને એક સમીકરણ મળ્યું. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે શું કહે છે? હવે આ વિદ્યુતભારના મૂલ્ય બમણા કરી તેમની વચ્ચેનું અંતર છે એ અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું? પહેલા કેસમાં r જેટલું અંતર છે એનું તમારે અડધું કરવાનું.
દાખલા તરીકે એટલું. એગ્રી? અને વિદ્યુત ભાર છે એના મૂલ્ય તમારે બમણા કરવાના. જે Q1 હતો એ 2Q1 થાય, મૂલ્ય ડબલ કરો છો તમે, અને જે Q2 હતો એ 2Q2 થશે. અને આ બે વચ્ચેનું અંતર છે એ હવે કેટલું થઈ ગયું? R/2. તો હવે કેટલું બળ લાગે? તો નવા બળને આપણે F' કહીએ તો સિમ્પલ મારે કુલમનો નિયમ જ વાપરવાનો, કે Q1 Q2/r². હવે Q1ની જગ્યાએ તમારે 2Q1 લેવાનું, Q2ની જગ્યાએ 2Q2 લેવાનું. બે વચ્ચેનું અંતર હવે જે હોય એ લેવાનું, એ R/2 છે. તો R/2 એનો તમારે સ્ક્વેર કરવાનો. તો F' તમને કેટલું મળશે? આ 2 × 2 કરશો એટલે 4, કે Q1 Q2, અને આનો વર્ગ કરશો એટલે એ થઈ જાય R²/4. છેદનો છેદ અંશમાં વયો જશે, એટલે ફાઇનલ F' ઇઝ ઇક્વલ ટુ આ 16 કે Q1 Q2/r². હવે આ રીતે તમને ઓપ્શન નથી આપ્યા, તો તમને એટલી લાઇટ થઈ જવી જોઈએ કે Q1 Q2/r² બરાબર 5 છે. તો આટલાની જગ્યાએ તમે 5 લખી શકો. તો F' ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય 16/5. તો આ તમારો આન્સર થાય. ઇટ ઇઝ નોન એઝ યોર આન્સર ઇઝ D. D ઇઝ કરેક્ટ, 16/5. એગ્રી? ત્યાર પછી MCQ નંબર 4 જુઓ. બે પ્રોટોન એકબીજાથી r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું કુલમ બળ F છે. પ્રોટોનનો વિદ્યુતભાર આપણે ધન લઈએ, એ બે એકબીજાથી r જેટલા અંતરે છે. અહીંયા આગળ +E અને અહીંયા આગળ તે +E. હવે પ્રોટોનના ચાર્જને હું +E વડે દર્શાવું. આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે r કહીએ, ત્યારે કુલંબિયન બળ છે કેપિટલ F જેટલું લાગે. તો સિમ્પલ અહીંયા આગળ તમે સિમ્પલ કુલમનો નિયમ વાપરો, કે Q1 Q2, Q1ની જગ્યાએ E છે, Q2ની જગ્યાએ E છે, એટલે E × E એટલે E² થાય, અપોન આ r². આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે જે પૂછ્યું ને એ અગત્યનું છે. બે આલ્ફા કણો એકબીજાથી 2r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ. તમને એ ખબર હોવી જોઈએ કે આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર કેટલો? +2E. જેને ખ્યાલ ન હોય એ અહીંયા આગળ સ્પેશિયલી હું નોંધ લખું છું. આલ્ફા કણ પરનો વિદ્યુતભાર એ +2E હોય. આલ્ફા કણ એટલે બીજું કંઈ નહીં, હિલિયમ ખુદ. આલ્ફા કણ છે હિલિયમનું ન્યુક્લિયસ છે. એગ્રી? તો આલ્ફા કણ પરનો વિદ્યુતભાર છે +2E હોય. આલ્ફા કણ એટલે બીજું કંઈ નહીં, 2Ac4. આ ન્યુક્લિયસ છે. આલ્ફા કણ એ હિલિયમનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં નોર્મલી ધન વિદ્યુતભાર ને ન્યુટ્રોન હોય, એમાં ઇલેક્ટ્રોન ન હોય. ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસની ફરતે રોટેશન કરતો હોય, તમે જાણો છો. અને અંતર છે આના કરતાં ડબલ કરવાનું છે. તો એ અંતર આપણે ડબલ કરીએ. યુ કેન સી ડેટ. બે આલ્ફા કણો વચ્ચેનું અંતર એ આપણે ડબલ કર્યું. હવે આલ્ફા કણનો વિદ્યુતભાર એટલે +2E મારે લખવાનું થાય. તો બે આલ્ફા કણો છે અને આ બે વચ્ચેનું અંતર છે એ તમને આપી દીધું 2r. તો હવે કેટલું વિદ્યુતીય બળ લાગશે એને આપણે F' કહીએ. તો કે Q1ની જગ્યાએ 2E, Q2ની જગ્યાએ 2E અપોન આ બે વચ્ચેનું અંતર એ 2r છે, એટલે r ની જગ્યાએ તમારે 2r લખવાનું, એનો સ્ક્વેર. આનું તમે સાદું રૂપ આપો એટલે F' ઇઝ ઇક્વલ ટુ આ 2 2 ને 4 k² અને છેદમાં 2rનો વર્ગ કરશો એટલે એ થઈ જાય 4r². આ 4 4 કેન્સલ થશે અને k²/r² છે એની જગ્યાએ તમે f લખી શકો, એટલે ફાઇનલ F' છે એ તમને f જેટલું મળશે. એગ્રી? તો આવો ઓપ્શન આપ્યો એ તમારે ટીક કરવાનો થાય. યોર આન્સર ઇઝ સી. સી ઇઝ કરેક્ટ. એટલે અહીંયા આગળ બે આલ્ફા કણો આપેલા છે, એટલે આ જે MCQ છે અને તમારે સ્ટાર કરવાનો છે. રીઝન એ છે કે આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર તમારે +2E લેવાનો છે, બરાબર? એટલા માટે હું અત્યારે સ્ટાર કરાવું છું, એટલે તમને ખ્યાલ આવે. એગ્રી? આગે બઢતે હૈ. ત્યાર પછી MCQ નંબર 5. બે બિંદુવત વિદ્યુતભારો +4 માઇક્રોકુલમ અને +2 માઇક્રોકુલમ એકબીજાને 8 ન્યૂટન બળથી અપાકર્ષે છે. એટલે સ્ટાર્ટિંગમાં તમને
બે ચાર્જ આપ્યા. Q1 એ તમને આપી દીધો 4 માઇક્રોકુલમ અને Q2 એ તમને આપેલો છે 2 માઇક્રોકુલમ. આમની વચ્ચે લાગતું જે કાંઈ વિદ્યુતીય બળ છે એ તમને આપ્યું 8 ન્યૂટન. અને બે ચાર્જ સજાતી હશે તો એમની વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી પ્રકારનું. હવે આ બંને વિદ્યુત ભારમાં -4 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય? તો મૂળ ચાર્જ આપણા બે આ હતા. હવે એમાં તમે -4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર એડ કરો છો, એટલે કે ઉમેરો છો. એટલે નવો ચાર્જ Q1 ડેશ એ કેટલો આવશે? 4 માઇક્રોકુલમ હતો, એમાં તમે ઓલો -4 માઇક્રોકુલમ જેટલો ઉમેરો છો તો આ પ્લસ માઇનસ થાય એમ કરીને Q1 ડેશ 0 થઈ ગયું. Q2 ડેશ કેટલો આવશે? એની પાસે પહેલાં 2 માઇક્રોકુલમ હતો, એમાં તમે બીજો -4 માઇક્રોકુલમ ઉમેરો તો આ 2 -4 કરશો એટલે આ -2 માઇક્રોકુલમ થાય. તો હવે વિદ્યુતીય બળ કેટલું થાય? તો એને આપણે F ડેશ કહીએ તો કે Q1 ડેશ 0 છે, Q2 ડેશ છે એ -2 માઇક્રોકુલમ છે અને બે વચ્ચેનું અંતર છે એ આપણે R જ લઈએ એટલે R². તમને ખ્યાલ આવે? આ 0 સાથે તમે કોઈ પણનો ગુણાકાર કરો એટલે આન્સર કેટલો આવશે? 0. એટલે આપણને ફોર્સ કેટલું આવશે? 0. એટલે કે -4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેર્યા પછી નવું બળ છે એ કેટલું હશે? 0. એટલે આન્સર તમારો એ આવશે. એગ્રી? પછી 63 એ બોર્ડ 2016ની અંદર પૂછો. આપણે પેન થોડીક ચેન્જ કરીએ. 63માં શું કીધું? બે બિંદુવત વિદ્યુત ભારો 3 માઇક્રોકુલમ અને -8 માઇક્રોકુલમ એમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 1 ન્યૂટન છે. અને આ આકર્ષી પ્રકારનું હશે ડેફિનેટલી, કારણ કે એક ધન ચાર્જ આપ્યો અને બીજો ઋણ ચાર્જ આપ્યો. હવે 5 માઇક્રોકુલમ વીજભાર દરેક બિંદુવત વિદ્યુતભારમાં ઉમેરતા આટલો તમે ઉમેરો છો તો લાગતું વિદ્યુતીય બળ છે કેટલું થાય? સાંભળો. સૌથી પહેલાં બે બિંદુવત વિદ્યુત ભારોને આપણે અમુક અંતરે ગોઠવીએ. આ Q1 એ તમને આપ્યો છે 3 માઇક્રોકુલમ અને Q2 એ ચાર્જ તમને આપ્યો છે -8 માઇક્રોકુલમ. આ Q2 એ -8 માઇક્રોકુલમ, બે વચ્ચેનું અંતર R છે, ત્યારે વિદ્યુતીય બળ છે એ 1 ન્યૂટન જેટલું લાગે. એટલે F = 1 ન્યૂટન. અને આ બળ કેવું હશે? આકર્ષી, કારણ કે એક ધન છે ને એક ઋણ છે. ફોર્મ્યુલા શું આવશે? તો F = K Q1ની જગ્યાએ 3 માઇક્રોકુલમ, Q2ની જગ્યાએ -8 માઇક્રોકુલમ અને બે વચ્ચેનું અંતર એને આપણે R² કહીએ તો આ 8 તેરીને 24 એટલે -24 K/R². આટલા માઇક્રોકુલમનો સ્ક્વેર થશે. હું માઇક્રોની જગ્યાએ કિંમત નથી મૂકતો. આપણે તો અહીંયા આગળ કેટલા ગણું થાય કે એ રીતે આપણે આન્સર છે મેળવવાનો છે. હવે તમે શું કરો છો? 5 માઇક્રોકુલમ એ આ બેમાં એડ કરો છો. અંતર એનું જ રાખવાનું છે, એટલે અંતર આપણે ચેન્જ કરતા નથી. એટલે અંતર એનું જ આપણે લઈએ. ઓકે. પણ હવે ચાર્જ તમારો Q1 ડેશ પહેલાં હતો કેટલો? 3. એમાં તમે 5 એડ કરશો એટલે એ કેટલો થઈ જાય? 8 માઇક્રોકુલમ. આ Q2 ડેશ નવો ચાર્જ પહેલાં 8 હતો, એમાં તમે 5 ઉમેરો એટલે -8 + 5 એટલે એ -3 માઇક્રોકુલમ અને બે વચ્ચેનું અંતર R. તો હવે કેટલું બળ લાગશે? એક ધન આવે છે ને એક ઋણ આવે છે, એટલે ડેફિનેટલી આકર્ષી પ્રકારનું બળ હશે. એટલે આકર્ષીવાળો ઓપ્શન આવશે. અપાકર્ષી કેન્સલ થઈ જશે. ઓકે. અને અનંત ન આવે એટલે આ બે ઓપ્શન તો નીકળી જ ગયા. તમે ફોર્મ્યુલા યુઝ કરો તો F' = K Q1ની જગ્યાએ 8 માઇક્રોકુલમ, Q2ની જગ્યાએ -3 માઇક્રોકુલમ, બે વચ્ચેનું અંતર છે એ R જ છે પહેલાં જેટલું જ તે. 8 તેરીને 24 એટલે આવશે -24 K/R² માઇક્રોકુલમનો સ્ક્વેર થશે. તો અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ
તો આ -24k/r² આવે ને I જ આવે, પણ આ એફ છે એ તમને આપી દીધું 1 ન્યૂટન, એટલે અહીંયા આગળ આપણે 1 ન્યૂટન લખીએ તો આટલાની જગ્યાએ 1 ન્યૂટન આવશે, પણ આ બળ આકર્ષી પ્રકારનું હોય. કારણ શું છે? કારણ કે એક ધન છે ને બીજો ઋણ છે. તમે 5 માઇક્રોકુલમ વીજભાર ઉમેરો પછી તે એક ધન બને ને એક ઋણ બને છે, એટલે આ બળ છે એ આકર્ષી પ્રકારનું હોય છે. એટલે તમારો આન્સર ઇટ ઇઝ નોન એઝ ચેન્નઈ આવશે. સી ઇઝ કરેક્ટ. ઓકે, તો બોર્ડની અંદર ક્વેશ્ચન સી આ ટાઈપના પૂછતા હોય. ઘણી વખત નીટમાં પણ આવા ક્વેશ્ચન સી પૂછી નાખતા હોય. એગ્રી? એટલે આપણે બધાય લેવલને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા આગળ વિડીયો લેક્ચર લઈએ છીએ, બરાબર, જેથી કરીને તમારો કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થાય. ડન. પછી MCQ નંબર 13. લોખંડના ન્યુક્લિયસમાં 4 × 10⁻15 મીટરના અંતરે રહેલા 2 પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ શોધો. પ્રોટોનનો વિદ્યુતભારને તમને આપી દીધો 1.6 × 10⁻19 કુલમ, કે તમને આપી દીધું 9 × 10⁹. દાખલા તરીકે અહીંયા આગળ 2 પ્રોટોન છે, એનો આપણે વિચાર કરીએ. પ્રોટોનનો ચાર્જ એ +E, 2 પ્રોટોન છે એટલે ડેફિનેટલી આ બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે. આ બે વચ્ચેનું અંતર તમને આપી દીધું 4 × 10⁻15, એટલે એ આર આપી દીધો 4 × 10⁻15 મીટર. તમને પૂછ્યું હું 2 પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષી બળ, એટલે એફ તમારે ફાઇન્ડ કરવાનું. તો એફનું ફોર્મ્યુલા શું થાય? F = K Q1 Q2. હવે બે વિદ્યુતભારના મૂલ્ય તો સરખા જ છે, એટલે K² / R². તો F = K ની જગ્યાએ તમે 9 × 10⁹ કરો. એની જગ્યાએ તમને ચાર્જ આપી દીધું 1.6 × 10⁻19 અને બે વચ્ચેનું અંતર છે 4 × 10⁻15 આપ્યું, એટલે આ 4 × 10⁻15 આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે. અને આ બળ છે અપાકર્ષી પ્રકારનું હશે. હવે ગણતરી તમે જાતે કરી શકો અને ઓપ્શન છે એ તમે સિલેક્ટ કરજો. એગ્રી? ત્યાર પછી 14મો MCQ જો, 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0.10 મીટર છે. દાખલા તરીકે કોઈ 2 બિંદુવત વિદ્યુતભારો છે, યુ કેન સી ઇટ, એને આપણે આ રીતે દર્શાવીએ. આનો જે ચાર્જ છે એને Q1 કહીએ, આના ચાર્જને આપણે Q2 કહીએ. આ બે વચ્ચેનું અંતર એને હું R1 કહું તો એ 0.10 મીટર છે. આને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે એ 10 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, હવે હું કે જો તેમને નજીક લાવી તેમની વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર કરવામાં આવે, ટૂંકમાં 10 સેન્ટીમીટરમાંથી તમે ઘટાડો છો અને 2 સેન્ટીમીટર જેટલું અંતર કરો છો, યુ કેન સી ઇટ, એટલું રાખીએ. વિદ્યુતભાર એનું જ છે. સો Q1 અને Q2 તમે ચેન્જ શું કર્યું? અંતર, અને એ ઘટાડીને કેટલું કરી નાખ્યું? 2 સેન્ટીમીટર. તો કવિ એમ કે એમની વચ્ચેનું બળ છે એ કેટલું થાય? 2 સેન્ટીમીટર જેટલું અંતર તમે કરો તો બળ છે એ કેટલું મળે? ઓકે, હવે અહીંયા આગળ વિદ્યુતભાર છે એ કોન્સ્ટન્ટ છે, મતલબ કે વિદ્યુતભારમાં તમે ચેન્જ નથી કરતા, એટલે F = K Q1 Q2 / R². એમાં આટલું પદ છે એ કોન્સ્ટન્ટ રહે. તમે જે કંઈ ચેન્જ કરો છો એ આરમાં ચેન્જ કરો છો, એટલે તમારું રિલેશન આવું આવે, F છેલ્લે છે 1/R². એગ્રી? તો નવું બળ તમારે ગોતવાનું છે, તો F2/F1 કરું, આ વ્યસ્તમાં હાલે તો અહીંયા આગળ મારે લખવાનું થાય R1/R2 એનો સ્ક્વેર. ખ્યાલ આવે છે? આ બે વ્યસ્તમાં હાલે તો F2/F1 કરું તો R1/R2 એનો આખાનો સ્ક્વેર થાય. તો આ F2, આ F1. અચ્છા, R1 કેટલું છે? 10, તો અહીંયા આપણે 10 મૂકશું. R2 કેટલું કર્યું તમે? 2, એટલે અહીંયા છેદમાં 2 એનો સ્ક્વેર. આનું તમે સાદું રૂપ આપો એટલે F2 = આ 2 5, 5નો વર્ગ 25 થશે અને F1 સામે વયો જશે, એટલે પહેલાં કરતાં તમે અંતર ઘટાડીને 2 સેન્ટીમીટર કરો તો બળ છે 25 ગણું થાય પહેલાં કરતાં. એટલે તમારો આન્સર કયો આવશે? ચેન્નઈ. આને તમારે સ્ટાર કરવાનો છે 14મો, કારણ કે આમાં વિદ્યુતભારને અને અચળ રાખ્યા અને તમે અંતર છે એ ચેન્જ કર્યું તો રિલેશન તમારું
આ ટાઈપનું આવશે. એગ્રી? ત્યાર પછી 58. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હોય ત્યારે તેમની વચ્ચેનું અપાકર્ષી બળ એ 5 × 10⁻7 ન્યૂટન છે. જો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર વધારીને 1 મીટર કરવામાં આવે તો તેમની વચ્ચેનું બળ છે એ કેટલું થશે? અગેન આમાં તમારે આ જ રિલેશન વાપરવાનું થશે, કારણ કે વિદ્યુતભાર ઇનાઇઝ છે. સ્ટાર્ટિંગમાં અંતર 30 સેન્ટીમીટર છે, એ વધારીને તમે કેટલું કરો છો? 1 મીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. એગ્રી? તો તમારે બળ છે ફાઇન્ડ કરવાનું છે. ડેફિનેટલી બળ ઘટશે, કારણ કે તમે અંતર વધારો છો. તો હું સીધું લખીશ F proportional 1/r². બળ શું કામ ઘટી એ ખબર પડે તમને? કારણ કે F ચલેસ 1/r² આવે, છેદમાં r આવે, અંતર વધે તો બળ ઘટે. તો અહીંયા આગળ F2/F1 ઇઝ ઇક્વલ ટુ R1/R2 વ્યસ્તનું રિલેશન છે બકા. ધેરફોર F2 તમારે ગોતવાનું છે. F1 તમને આપી દીધું 5 × 10⁻7 ન્યૂટન. R1 એ 30 સેન્ટીમીટર અને R2 એ વધારીને તમે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. એટલે આ 100 સેન્ટીમીટર એનો સ્ક્વેર. અહીંથી આ કેન્સલ આઉટ થશે. આ F2 5 સામે વયો જાય એટલે 5 × 10⁻7. આનો તમે વર્ગ કરશો એટલે 3નો વર્ગ 9 થાય, 10નો વર્ગ છે એ 100 થશે. એટલે આનું તમે સાદુરૂપ આપશો એટલે આ થઈ ગયું 20. 20 × 100. અધરવાઇઝ આનું તમે સાદુરૂપ આપો એટલે 9 × 10⁻7 એ તો એમને આ 20 છે એટલે 2 × 10 કરી નાખું એટલે આ થઈ ગયું 4.5 એટલે 4.5. અહીંયા 1 ઘાત એ ઉપર જશે એટલે -7 અને આ 10⁻1 ઉપર જાય એટલે -1 થાય. આધાર સરખો ઘાતનો સરવાળો એટલે આ આવશે 10⁻8 ન્યૂટન. તો 4.5 10⁻8 ન્યૂટન. યોર આન્સર ઇઝ ડી. ડી ઇઝ કરેક્ટ. 4.5 × 10⁻8 ન્યૂટન થશે. એગ્રી? તો આ ટાઈપના MCQ છે એ ઘણી વખત પૂછાઈ જતા હોય. તો આમાં રિલેશન તમારે જોવાનું થશે. વિદ્યુતભાર છે એની હળી નથી કરી, હળી હેની છે? અંતરની. તો તમારું રિલેશન સીધું આ ટાઈપનું થશે. એગ્રી? ત્યાર પછી 18. આને તમે સ્ટાર કરજો. શું કામ એનું કારણ કહું. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું ન્યૂનતમ કુલમ બળ કેટલું હોય? ન્યૂનતમ બળ તમારે ફાઇન્ડ કરવું હોય તો વિદ્યુતભાર છે એ ન્યૂનતમ લેવો પડે. અને ન્યૂનતમ વિદ્યુતભાર એટલે કે લઘુત્તમ વિદ્યુતભાર એ તો ઇલેક્ટ્રોન ઉપરનો છે. કેટલો હશે? 1.6 × 10⁻19 કુલમ. એટલે સીધું F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2/r². આ Q1 ને Q2 એ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર તમારે લેવાનો થાય. કારણ કે લઘુત્તમ પૂછ્યું એટલે K આ E² શું થઈ જશે? r². હવે Kની જગ્યાએ 9 × 10⁹ કરો. E એટલે 1.6 10⁻19 એનો સ્ક્વેર કરો અપોન r 1 મીટર છે, 1નો વર્ગ 1 જ થશે. આનું તમે અધરવાઇઝ સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે. એગ્રી? ઘણા ડાઉટ લઈને આવતા હોય કે આમાં સાહેબ ચાર્જ આપ્યો નથી તો અમારે કયો ચાર્જ લેવાનો? તો ખાસ ધ્યાન રાખજો, ન્યૂનતમ કુલમ બળ કે એટલે ચાર્જ તમારે ન્યૂનતમ લેવાનો, કારણ કે અંતર તો ફિક્સ છે. એટલે આ બળ તમારે ઘટાડવું હોય તો વિદ્યુતભાર છે એ બને એટલો નાનો જ લેવાનો થાય. એગ્રી? અને એમાંય પાછો આ બે વિદ્યુતભાર છે એનો ગુણાકાર છે. એટલે નાનો ચાર્જ હોય ને એનો ગુણાકાર કરો તો ઈથી નાનો થાય. એટલે બળ જે કાંઈ મળે એ ન્યૂનતમ મળે. એગ્રી? એટલે આના ઉપર એક સ્ટાર કરજો. ત્યાર પછી 23. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી 3 સેન્ટીમીટર દૂર હવામાં હોય ત્યારે 40 ન્યૂટન આકર્ષી બળ લાગે છે. તો તે દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય? બે વિજાતીય વિદ્યુતભારો છે તો ફોર્મ્યુલા તમારું આ હાલવાનું. F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2/r². સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો છે એને કે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q લેવાનું. હું ખાલી આટલું લખતો ત્યારે અદિશ સ્વરૂપ છે. આ અદિશ સ્વરૂપ તમે જ્યારે લખતા હો ત્યારે અહીંયા આગળ નિશાની વિદ્યુતભારની ધ્યાનમાં નથી લેવાની. એ એક ધ્યાન રાખજો, કારણ કે મૂલ્ય આપણે ધન લેતા હોઈએ. એગ્રી? હું જો વેક્ટર કરું તો તમારે કાયદા અહીંયા આગળ વિદ્યુતભાર ધન હોય તો ધન લેવો પડે, ઋણ હોય તો
ઋણ લેવો પડે, એટલે થોડુંક ધ્યાન રાખજો. બે સરખા જ છે એટલે Q1 બરાબર Q2 બરાબર Q લઈએ તો આ Q² થાય, Q ઇન્ટુ Q એટલે Q² અપોન આ થઈ ગયું R². અહીંથી તમે Q² છે અને કરતાં બનાવી દો તો Q² ઇઝ ઇક્વલ ટુ આ F R² અપોન આ K થાય. તો Q² ઇઝ ઇક્વલ ટુ F તમને આપી દીધું 40 ન્યૂટન. પછી R છે એ 3 સેન્ટીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરવાનું. તો 3 ગુણ્યા 10⁻² થશે એનો સ્ક્વેર, અને K તમને ખ્યાલ છે 9 ગુણ્યા 10⁹. આનું તમે સાદું રૂપ આપશો એટલે પહેલાં તમને Q² મળશે, પછી એનું વર્ગમૂળ કાઢવાનું. આ 40, 3નો વર્ગ કેટલો થશે 9, 10⁻⁴. આ 9 ગુણ્યા 10⁹, આ 9 કેન્સલ થશે, આ 10⁹ ઉપર જશે એટલે ઘાત પ્લસ છે એ માઇનસ થશે, એટલે આ Q², આ 40 ગુણ્યા 10⁻⁻13 થશે, -9 ને -4 એટલે -13. આનું સીધું વર્ગમૂળ ન નીકળે કારણ કે આ -13 છે, તો ઘાત છે એ તમારે બેકીમાં રાખવી પડે, એટલે એ જોવાનું. તો આ 4 ગુણ્યા 10⁻12 કરી નાખું. હવે તમે આનું વર્ગમૂળ કાઢો તો 4 નું 2 થાય, 10⁻12 છે એનું -6 થાય, આટલા કુલમ. તો Q છે એ 2 ગુણ્યા 10⁻6 કુલમ. એક ધન હશે તો એટલો જ પાછો બીજો ઋણ હશે. તમને માઇક્રો કુલમમાં પૂછ્યું હો અહીંયા, તો આ થઈ જાય માઇક્રો, એટલે Q ઇઝ ઇક્વલ ટુ આ 2 માઇક્રો કુલમ થાય. તો Q ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રો કુલમ. તો આપકા આન્સર ચેન્નઈ આ આવશે. એગ્રી? સી ઇઝ કરેક્ટ. તો આ રીતે તમારે મિત્રો કામ કરવાનું થશે. ડન. હજી મારી થિયરી અધૂરી છે કુલમના નિયમવાળી, એ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર અગેન જ્યાંથી અટક્યા ત્યાંથી જ આપણે શરૂ કરશું. પહેલાં હું સૂત્ર બેઝ તમને લઈ જાઉં છું અને તમારે ત્યારે આ જ રીતે કરવાની છે, કારણ કે લોટ્સ ઓફ MCQ આપણે સોલ્વ કરવાના છે, બરાબર, આ એપ્લિકેશન એટલે આ નિયમને આધારે. ઓકે. ત્યાર પછી 25મો MCQ જુઓ. હવામાં એકબીજાથી 3.2 ગુણ્યા 10⁻15 મીટરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ, બે આલ્ફા કણો વચ્ચે લાગતું બળ કીધું. આપણે જાણીએ છીએ કે આલ્ફા કણ ઉપરનો વિદ્યુત ભાર એ પ્રોટોન કરતાં ડબલ છે, એટલે કે 2 × E હોય, એટલે કે 3.2 ગુણ્યા 10⁻19 કુલમ થાય. તો અપાકર્ષી બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². ફોર્મ્યુલા તો આ જ તે Km નામ. Q1ની જગ્યાએ તમારે 2E, Q2ની જગ્યાએ તમારે 2E અપોન R²નું R². હવે બધા ડેટા તમને આપેલા છે, આમાં તમે કિંમત મૂકશો એટલે તમને બળ મળશે. આને તમારે સ્ટાર કરવાનો છે. એગ્રી? કારણ કે અહીંયા આગળ બે આલ્ફા કણો આપેલા છે, આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર એ પ્રોટોન કરતાં ડબલ છે, એટલે એ ખ્યાલ હોવો જોઈએ. પછી 13મો MCQ એ બોર્ડ 2023માં પૂછ્યો, બરાબર. આમ તો તાજો જ કહેવાય, 1 વર્ષ પહેલાંનો. હવામાં 3 સેન્ટીમીટર અંતરે રાખેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું કોલંબિયન અપાકર્ષી બળ કેટલું થાય? તો અગેન અહીંયા આગળ તમને આલ્ફા કણ આપેલો છે, તો આલ્ફા કણ ઉપરનો વિદ્યુત ભાર એ +2E હોય, એટલે તમારે ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ K Q1ની જગ્યાએ 2E, Q2ની જગ્યાએ 2E અપોન R². આરની જગ્યાએ તમારે 3 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરી અને અહીંયા આગળ મૂકવાનું થશે. એગ્રી? સાદું રૂપ તમે આપી દેજો. ત્યાર પછી બોર્ડ 2021 એમાં પહેલો MCQ, એકબીજાથી 1 mm અંતરે, આ મિલીમીટર છે. હવે 1 mm એટલે તમને ખ્યાલ જ છે કેટલું થાય, 10⁻³ મીટર. રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુતીય બળ Fe ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા થાય. ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે ઋણ લઈએ, પ્રોટોનનો ચાર્જ આપણે ધન લઈએ. ઓપ્શનમાં અહીંયા આગળ બધામાં માઇનસ નિશાની આપેલી છે, અને વિદ્યુતભાર છે એની જગ્યાએ તમારે કિંમત નથી મૂકવાની, એના પદમાં જ આન્સર તમારે રાખવાનો છે. એટલે F ઇઝ ઇક્વલ ટુ K, ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ -E, પ્રોટોન ઉપરનો ચાર્જ +E અપોન R² આવે, પણ R કેટલું 10⁻³ એનો સ્ક્વેર કરશો એટલે 10⁻6 થાય,
એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર વાપર્યું એટલે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઈ સ્ક્વેર 10⁻⁻6 ઉપર જશે એટલે પ્લસ ઘાત થઈ જશે તો આટલા ન્યૂટન આવશે. તો આવો ઓપ્શન તમને આપ્યો હોય એ તમારે ટીક કરવાનો થાય તો -10⁻6 કે ઈ સ્ક્વેર યોર આન્સર ઇઝ એ. આમાં છે ને ઉતાવળમાં ભૂલ ન કરતા. બોર્ડવાળા છે ને આવા ઓપ્શન આપતા હોય, આપણે ભૂલ કરી બેસતા હોઈએ. ભૂલમાં આ 10⁻6 અને આ પ્લસ, આપણા કેસમાં +10⁶ ઘાત આવે અને ઘણી વખત મિસ્ટેક થઈ જતી હોય ઉતાવળમાં, એટલે ઓપ્શન છે ને બહુ વ્યવસ્થિત રીતે જોવા. એગ્રી? આ 2021નો છે. પછી NCERT સ્વાધ્યાય, એમાં પહેલો 2 × 10⁻7 ઘાત કુલમ અને 3 × 10⁻7 ઘાત કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. એકદમ પપ્પો આઈડિયા. એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર કરવાનું. Q1ની જગ્યાએ 2 × 10⁻7 ઘાત કુલમ, Q2ની જગ્યાએ 3 × 10⁻7 ઘાત કુલમ, આરની જગ્યાએ 30 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીને સાદું રૂપ આપી દેવાનું. એગ્રી? અને અહીંયા આગળ જે બળ લાગશે, આ બે વિદ્યુતભારો કેવા છે? ધન, એટલે અપાકર્ષી બળ લાગશે. હવે ઘણા બધા MCQ છે એ એક ફોર્મ્યુલા બે જ આપણે સોલ્વ કર્યા, તો હવે તમને આઈડિયા આવી જાય. એટલે આવા હવે હું તમને હોમવર્કમાં આપું. એગ્રી? ત્યાર પછી NCERT સ્વાધ્યાય 2, 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ એ 0.2 ન્યૂટન આપ્યું. તો બે ક્વેશ્ચન પૂછ્યા. પહેલો ક્વેશ્ચન, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું? તો પહેલામાં તમે એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર આ સૂત્ર વાપરવાના. તમારે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું છે. એટલે અહીંથી તમે આર સ્ક્વેર છે એને કરતા બનાવો તો કે Q1 Q2 અપોન એફ. સાંભળો, આ મેં અદિશ સ્વરૂપ લીધેલું છે, એટલે આ સૂત્ર મૂલ્ય બતાવે બળનું. એટલે ચાર્જ અહીંયા આગળ તમારે ધન જ લેવાના છે, કારણ કે મૂલ્ય લ્યો તો નેગેટિવ ચાર્જનું મૂલ્ય કેવું થાય? ધન થાય. એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એટલે 9 × 10⁹ ઘાત. Q1 છે 0.4 માઇક્રો એટલે 10⁻⁻6, Q2 એટલે -0.8 છે, પણ મેં મૂલ્ય જ લીધા છે. ખ્યાલ આવે છે? આ ફોર્મ્યુલા મારું મૂલ્ય બેઝ છે, એટલે નેગેટિવ ચાર્જ અહીંયા નથી મૂકવાનું, આ મૂલ્ય જ લેવાનું છે. 10⁻⁻6 અપોન બળ કેટલું લાગે? 0.2 ન્યૂટન. આનું તમે સાદું રૂપ આપશો, વર્ગમૂળ કાઢશો એટલે આર તમને મળશે આઈ થિંક 0.12 મીટર. ગણતરી તમે કરજો. એગ્રી? અને બી ક્વેશ્ચનમાં શું કીધું? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો આમાં ન્યૂટનનો ગતિનો ત્રીજો જ નિયમ. હવે પહેલો ગોળો છે એ બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો છે એ પહેલા ઉપર લગાડશે, તો બળ છે એ 0.2 ન્યૂટન જેટલું જ પણ આકર્ષી આવશે. એગ્રી? એટલે આમાં બળ 0.2 ન્યૂટન આકર્ષી, કારણ કે એક ધન આપ્યો અને એક ચાર્જ છે એ કેવો આપ્યો? ઋણ આપ્યો. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ત્યાર પછી NCERT સ્વાધ્યાયનો ત્રીજો જુઓ, K² અપોન G MEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે? હકીકતની અંદર છે ને આ બે બળોનો ગુણોત્તર છે. અચ્છા, તમે કહેશો કઈ રીતે? K² અપોન આ G MEMP. હવે છે ને અહીંયા આગળ આપણે આર સ્ક્વેર વડે છે એ ગુણ્યા આર સ્ક્વેર વડે ભાગીએ, એટલે હું એને આ રીતે લખીશ K² અપોન આર સ્ક્વેર અને આ G MEMP અપોન આર સ્ક્વેર, મતલબ આર સ્ક્વેર વડે ગુણ્યું આર સ્ક્વેર વડે ભાગ્યું. આને તમે ઓળખો છો K² અપોન આર સ્ક્વેર એ થઈ ગયું વિદ્યુતીય બળ અને G MEMP અપોન આર સ્ક્વેર એ થઈ ગયું કુલંબિયન ગુરુત્વાકર્ષી બળ. એગ્રી? એટલે આ એફ ઇલેક્ટ્રિક અને આ એફ ગ્રેવિટેશનલ. તો તમને ખબર પડે છે આ બે બળનો ગુણોત્તર છે. બે બળનો ગુણોત્તર હંમેશા પરિમાણ રહિત જ હોય,
કારણ કે ઉપર બળ નીચે બળ, બળનો એકમ શું આવે? ન્યૂટન. તો ન્યૂટન ન્યૂટન કેન્સલ થશે એટલે એમ કરીને એ પરિમાણ રહિત છું. ડન. પછી તમારે આની અંદર કિંમત મૂકવાની છે. દાખલા તરીકે આ k² અપોન g me mp. તો કેની કિંમત તમને ખ્યાલ છે, જે કુલમનો અચળાંક છે 9 × 10⁹ થાય. ઈની કિંમત તમને ખ્યાલ છે 1.6 10⁻19 એનો સ્ક્વેર. g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 10⁻11. પછી માસ ઓફ ઇલેક્ટ્રોન એ 9.1 10⁻31 kg. માસ ઓફ પ્રોટોન એ 1.67 10⁻27 kg. આનું તમારે સાદું રૂપ આપવાનું. એ જે કાંઈ આવે આ સ્પેશિયલી બોર્ડ માટે આપણે રાખશું. આટલું છે ને એ આપણે નીટ અથવા જેઈ માટે રાખશું. k² g me mp એનો એકમ ખાલી જગ્યા થાય. તો આવું પૂછીએ કે આ ગુણોત્તર શું સૂચવે? આ ગુણોત્તર બળનો ગુણોત્તર છે. ઉપર આવે વિદ્યુતીય બળ અને છેદમાં આવે ગુરુત્વાકર્ષી બળ. એગ્રી? આનું તમે સાદું રૂપે આપજો. ડન. પૂછ્યું જો MCQ બોર્ડની અંદર, બોર્ડ 2022ની અંદર ગુણોત્તર k² g me mp નું પરિમાણ ખાલી જગ્યા છે તો એકમ રહિત. એકમ રહિત હોય તો એને કોઈ પરિમાણ હોતું નથી. એટલે m0 l0 t0 અને આ થઈ ગયું a0. એગ્રી? યોર આન્સર ઇઝ બી. ત્યાર પછી NCERT ઉદાહરણ નંબર 4. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર આધારિત છે. આ હાચી વાત છે, કારણ કે ગુરુત્વાકર્ષણમાં F = g m1 m2 r² આવે અને વિદ્યુતીય બળ છે એમાં F = k q1 q2 r² આવે. તો વ્યસ્ત વર્ગના જ નિયમો છે આ બે. તો પહેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે અહીંયા આગળ પહેલા ક્વેશ્ચનમાં એક ઇલેક્ટ્રોન છે ને એક પ્રોટોન છે. અમુક અંતર આપણે એને ગોઠવીએ. તો દાખલા તરીકે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ અને અહીંયા આગળ આપણે પ્રોટોન લઈએ. આ બે વચ્ચેનું અંતર છે એ r છે. તો સૌથી પહેલાં વિદ્યુતીય બળ આપણને કેટલું મળશે? F ઇલેક્ટ્રિક. મૂલ્ય જ લઉં છું એટલે માઇનસ નિશાની આપણે ધ્યાનમાં નહીં લઈએ. તો k q1 q2 બેના 4 સરખા છે એટલે k² અને બે વચ્ચેનું અંતર છે એ r છે. તો r² થઈ ગયું આ વિદ્યુતીય બળ. હવે ગુરુત્વાકર્ષી બળ તમે લેતા હો તો ગુરુત્વાકર્ષી બળ છે એ બે પદાર્થોના દળો વચ્ચે લાગતું હોય. એગ્રી? તો આ g એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવે, એક પ્રોટોન છે તો એક પ્રોટોનનું દળ આવે અને બે વચ્ચેનું અંતર તો r જ છે એટલે આ થઈ ગયું r². હવે આ બેનો તમારે ગુણોત્તર લેવાનો એટલે F ઇલેક્ટ્રિક અપોન F ગ્રેવિટેશનલ. તો ગુણોત્તર તમે લેશો એટલે k² r² કેન્સલ થશે. આ g me mp. અને પહેલાં આપણે જે હમણાં ડેટા કી માહિતી લીધી હતી એ ડેટા કી માહિતી તમે મૂકી દો. એ જ આવ્યું જો k² g me mp. એટલે એના ઉપરથી તમને એક આંકડો મળશે. હા, ઉપર સલું સમજાવું. આ બધી કિંમતો તમારે મૂકવાની છે કારણ કે આ બોર્ડને રિલેટેડ છે. NCERTનું ઉદાહરણ છે એટલે બોર્ડની અંદર પૂછે તમારે અહીંયા કેની જગ્યાએ ઈની જગ્યાએ જીની જગ્યાએ એમ ને એમપીની જગ્યાએ કિંમત મૂકવી પડશે. એગ્રી? હું મૂકતો નથી પણ તમને જસ્ટ એટલું કહી દો ખાલી અચળાંક ઉપરથી. આ કે 9 × 10⁹ થાય. આ જી છે એ 6.67 10⁻11 થાય. એ બધું ઉપર આવશે એટલે આ ઇલેક્ટ્રિક બળ છે ને એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ પ્રબળ આવશે. એટલે અહીંથી F is greater than Fg થશે. તમે આ રફલી ગણતરી કરો તો k એટલે 10⁹ લો. 1.6 ને એવું બધું ધ્યાનમાં નથી લેતો, ખાલી ઘાતું જ લઉં છું. આ 10⁻19 ને એનો વર્ગ કરો એટલે એ 10⁻38 થાય. પછી આ g એટલે 10⁻11, આ me એટલે 10⁻31, mp એટલે 10⁻27. આ બધું ઉપર થાય એટલે ઘાત પ્લસ થાય. ખ્યાલ આવે છે? એટલે ખૂબ પ્રબળ આવશે. એવી જ રીતે બે પ્રોટોન વચ્ચે, તો બે પ્રોટોન હોય તો એમાં ઇલેક્ટ્રિક ફોર્સમાં કોઈ ફેર નહીં પડે
પણ ગ્રેવિટેશનલ ફોર્સ છે એમાં ફેર પડશે. એટલે એમાં દાખલા તરીકે તમે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળ એની તમે ગણતરી કરો તો એફ ઇલેક્ટ્રિક અને એફ ગ્રેવિટેશનલ, તો ઇલેક્ટ્રિકમાં કોઈ ફેરફાર નહીં, k² જ આવશે. ખ્યાલ આવે છે? બે વચ્ચેનું અંતર આપણે આર જ લઈશું, પણ અહીંયા આગળ બે પ્રોટોન તમારે લેવાના. અને છેદમાં ગુરુત્વાકર્ષી બળમાં તમારે એ બે પ્રોટોનનું દળ લેવાનું થાય, બે પ્રોટોન હોય તો. અને અહીંથી તમે સાદુરૂપ આપશો તો આ કેસમાં તે તમને Fe ઇઝ ગ્રેટર ધેન Fg જ મળશે. અહીંયા આગળ તમારે કેની જગ્યાએ કિંમત મૂકવાની, ઈની જગ્યાએ કિંમત મૂકવાની, જે તમને આવડતું હોય, માસ ઓફ પ્રોટોન તમને આવડતું હોય તો એ બધી કિંમતો મૂકીને આવી શરત છેલ્લે પછી લખવાની થશે. એટલે આ બે પ્રશ્ન પૂરા. આ સેકન્ડ ક્વેશ્ચન હતો. પછી બીમાં જુઓ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એને એક એંગસ્ટ્રોન દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બે વચ્ચેનું અંતર એક એંગસ્ટ્રોન આપ્યું હોય. એટલે દાખલા તરીકે આપણે ક્વેશ્ચન બી સોલ્વ કરીએ તો એમાં એક ઇલેક્ટ્રોન હોય, એક પ્રોટોન હોય. આ -E અને આ +E, આ બે વચ્ચેનું અંતર છે એ તમને એક એંગસ્ટ્રોન એટલે 10⁻10 મીટર થાય. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું તમે વિદ્યુતીય બળ ગોતી કાઢો. તો F ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ આ K, Q1ની જગ્યાએ E, Q2ની જગ્યાએ E અપોન બે વચ્ચેનું અંતર એ R છે. એટલે આ થઈ જશે k² અપોન r². હવે બધી વેલ્યુ તમે જાણો છો એ તમે અહીંયા આગળ મૂકો. એટલે F ઇઝ ઇક્વલ ટુ K એટલે 9 ગુણ્યા 10⁹, E એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો સ્ક્વેર, અને અપોન R એટલે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ 10⁻10 આપ્યું, એનો વર્ગ કરશો એટલે 10⁻20 થશે. હવે અહીંથી તમારે સાદું રૂપ આપવાનું એટલે તમને બળ મળશે. બીજું તમને વધારામાં એ પૂછ્યું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ કેટલો હોય. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F ઇઝ ઇક્વલ ટુ m × a, આપણી પાસે એક આ ફોર્મ્યુલા છે. અહીંથી તમે પ્રવેગને કરતા બનાવો તો F/m થાય. હવે તમે જેનો પ્રવેગ ડિસ્કસ કરતા હો એનું દળ તમારે લેવાનું થાય. દાખલા તરીકે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે ડિસ્કસ કરતા હોઈએ તો અહીંયા આગળ એ સફિક્સમાં E લખીશ, એનો મતલબ ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ આ F/ ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમે ડિસ્કસ કરો એટલે અહીંયા આગળ દળ કોનું લેવાનું થાય, ઇલેક્ટ્રોનનું. એ તમે જાણો છો અને Fની તમે ગણતરી કરી અહીંયા મૂકશો એટલે તમને પ્રવેગ મળશે. એકરી સાદું રૂપ તમારે આપવાનું છે. એવી જ રીતે પ્રોટોનનો પ્રવેગ તમારે ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા આ જ તે, પણ અહીંયા આગળ આપણે સફિક્સમાં P લખશું, P ફોર પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ આ F/ તમારે અહીંયા આગળ પ્રોટોન છે એનું દળ લેવાનું થાય, એટલે માસ ઓફ પ્રોટોન. આમાં તમે કિંમત મૂકશો, સાદુરૂપ આપશો એટલે તમને પ્રોટોનનો પ્રવેગ મળશે. અહીંયા પ્રોટોનનું દળ તમારે લેવાનું થશે. નોર્મલી આ NCERTનું ઉદાહરણ છે, એટલે આ કોમ્પિટિટિવમાં પૂછી ન શકે, કારણ કે કેલ્ક્યુલેશન છે એ ઝાઝી છે, આમાં ગણતરી ઝાઝી છે. પણ આપણે સાથોસાથ બોર્ડ છે એની આપણે તૈયારી કરાવતા જઈએ છીએ. એગ્રી? નો ડાઉટ ક્યારેક અમુક લેન્ધી પેપર હોય તો એમાં આવા ક્વેશ્ચન છે એ પૂછી શકે. એગ્રી? એટલે આપણે બધી વસ્તુ છે એકસાથે ડિસ્કસ કરતા જઈશું. ત્યાર પછી 87મો MCQ, ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે ધન આયનોને ડી અંતરે અલગ મૂકેલા છે. જો આ બે આયનો વચ્ચે લાગતું અપાકર્ષી બળ F હોય તો દરેક આયને ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ફાઇન્ડ કરવાની છે. નીટ 2010ની અંદર પૂછો તો સિમ્પલ, આપણી પાસે ફોર્મ્યુલા હશે ને F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². આરની જગ્યાએ એને D આપ્યું, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, તો એ આપણે D લઈશું. Q વિદ્યુતભાર ધરાવે છે તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 બરાબર Q2 બરાબર Q, તો Q² અપોન આ થઈ ગયો D². સાંભળો, તમારે સંખ્યા ફાઇન્ડ કરવાની છે એટલે K અપોન D² એમના
ક્યુ બરાબર એની થાય, યાદ કરો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. એ તમે અહીંયા આગળ કિંમત મૂકી દો તો ક્યુ સ્ક્વેર છે એટલે આ થઈ ગયું એન સ્ક્વેર ઈ સ્ક્વેર. તો અહીંથી તમે એન સ્ક્વેર છે અને કરતાં બનાવી દો. તો એન સ્ક્વેરને તમે કરતાં બનાવશો તો એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થશે એફ ડી સ્ક્વેર. આ ડી સ્ક્વેર એફ સાથે ગુણે અને કે ઇન્ટુ ઈ સ્ક્વેર એ આના છેદમાં જશે. એગ્રી? હવે તમને ઓપ્શનમાં કેના પદમાં નથી આપ્યું તો કે બરાબર 1/4πε0 લઈએ કે. હવે અહીંયા આગળ કે છે એની જગ્યાએ લખવામાં આવે 1/4πε0. એગ્રી? તો એ આપણે અહીંયા આગળ લખીએ તો એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એફ આ ડી સ્ક્વેર કેની જગ્યાએ 1/4πε0 અને આ ઈ સ્ક્વેર છેદનો છેદ અંશમાં વયો જશે એટલે એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 4πε0 આ એફ ઇન્ટુ ડી સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર. હવે બે બાજુ તમે વર્ગમૂળ લઈ લો એટલે એન સ્ક્વેરનું વર્ગમૂળ એન થશે અને આ બધું અંડર રૂટમાં જશે. તો અંડર રૂટમાં આ થઈ જશે 4πε0 એફ ડી સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર. આ તમને મળી ગયો એન. ડન. તો આવો ઓપ્શન ઇટ ઇઝ નોન એઝ ચેન્નઈ. અંડર રૂટમાં 4πε0 એફ ડી સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર. બોમ્બેમાં છે ને થોડુંક ધ્યાન રાખજો, અંશમાં ઈ સ્ક્વેર આવ્યો અને છેદમાં ડી સ્ક્વેર આપ્યો. આપણા કેસમાં અંશમાં ડી સ્ક્વેર આવે અને છેદમાં ઈ સ્ક્વેર આવે. બરાબર? એટલે આવી બધી મિસ્ટેકો ન થવી જોઈએ, એનું એક ધ્યાન રાખવાનું. ત્યાર પછી 11th આઈએમપી છે. બે સરખા કેટલીક કિંમતના વિદ્યુતભારોને પૃથ્વી અને ચંદ્ર પર રાખવામાં આવે જેથી તેમની ગુરુત્વાકર્ષી આકર્ષણની અસરોને નાબૂદ કરે. પૃથ્વીનું દળ 10⁻25 kg, ચંદ્રનું દળ 10⁻23 kg. સાંભળો, ગુરુત્વાકર્ષી આકર્ષણની અસરોને નાબૂદ કરે. ચાર્જ કેટલો રાખીએ કે જેથી કરીને વિદ્યુતીય બળ જેટલું જનરેટ થાય એટલું જ ગુરુત્વાકર્ષી બળ જનરેટ થાય, પણ અપોઝિટ ડાયરેક્શનમાં હોય, જેથી કરીને બે એકબીજાની અસરો છે નાબૂદ કરે. તો સિમ્પલ આની અંદર તમારે આમ વિચારવાનું થાય એફ ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ એફ ગ્રેવિટેશનલ ફોર્સ. સાંભળો, નાબૂદ કીધું એટલે એનું અર્થઘટન એવું થાય જેટલું ઇલેક્ટ્રિક બળ લાગતું હોય એટલું જ તે ગ્રેવિટેશનલ ફોર્સ લાગતું હોવું જોઈએ. તો જ બે એકબીજાની અસરો છે નાબૂદ કરશે. બે સરખા વિદ્યુતભાર કેટલી કિંમતના રાખીએ એટલે તમારે ચાર્જ છે ફાઇન્ડ કરવાનો છે. આ પદ લખતા આવડવું જોઈએ. એફ ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ એમજી. એ આના ઉપરથી તમારે લખવાનું થશે. બરાબર? એટલા માટે એને મેં સ્ટાર કરીને આપ્યો. હવે એફ ઇલેક્ટ્રિક એટલે શું થઈ જશે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને એફ ગ્રેવિટેશનલ એટલે જી. એક તમને પૃથ્વી આપી એટલે માસ ઓફ અર્થ અને બીજો ચંદ્ર આપ્યો એટલે માસ ઓફ મૂન અપોન આર સ્ક્વેર. આ આર તો હરખા જ રહેશે કારણ કે વિદ્યુતીય બળ એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગે, તો ગુરુત્વાકર્ષી બળ એ તે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જ લાગે એટલે અંતર બેમાં સેમ આવશે. ધેટ મીન્સ આર સ્ક્વેર કેન્સલ થશે. અહીંથી તમે ક્યુ સ્ક્વેર છે અને કરતાં બનાવશો એટલે જી એમઈ MM અપોન આ કે થશે. આ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એટલે 6.67 ગુણ્યા 10⁻11 માસ ઓફ અર્થ એ તમને આપી દીધું 10⁻25 kg. માસ ઓફ મૂન એ તમને આપ્યું 10⁻23 kg અપોન કે એ 9 × 10⁻9 થશે. આ ક્યુ સ્ક્વેર છે એનું તમે વર્ગમૂળને એ બધું કાઢશો એટલે ક્યુ તમને મળશે. એગ્રી? એટલે આમાંથી તમારે સાદુરૂપ આનું તમારે સાદુરૂપ આપવાનું થશે. આનું સાદુરૂપ આપશો એટલે આમાંથી કોઈ એક ઓપ્શન સી આવશે. એગ્રી? આ લેવા પાછળનું એક કારણ છે. 96 MCQ છે એ નીટ 2017માં પૂછ્યો, સેમ MCQ પૂછ્યો, પણ આમાં થોડોક ડિફરન્સ છે. હું ડિફરન્સ છે એ તમે જોજો. ધારો કે પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સહેજ જુદો પડે છે, આપણે જાણીએ છીએ. તેમાં એક પર -E અને બીજા પર E+Δe છે. બે હાઇડ્રોજન પરમાણુઓને એકબીજાથી ડી અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું નેટ વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળ 0 છે. બરોબર સમજો. બે હાઇડ્રોજન પરમાણુઓ
એટલે તમારે 2 હાઇડ્રોજન પરમાણુ લેવાના છે. એગ્રી? તમને આમાં પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે આપી દીધો -E અને E પ્લસ ડેલ્ટા E. તમારે 2 હાઇડ્રોજન પરમાણુ એને ધ્યાનમાં રાખીને તમારે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળ એની સરખામણી કરવાની છે. એગ્રી? પરમાણુ એટલે પરમાણુનો કુલ વિદ્યુતભાર, તો નોર્મલી પ્રોટોન ઉપરનો ચાર્જ વત્તા ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ. એગ્રી? એ રીતે કરવાથી તમને પરમાણુ છે એનો વિદ્યુતભાર મળશે. તો દાખલા તરીકે અહીંયા આગળ આપણે હાઇડ્રોજન પરમાણુ લઈએ, 2 હાઇડ્રોજન પરમાણુ. એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા છે ને બીજો હાઇડ્રોજન પરમાણુ અહીંયા છે ને, 2 વચ્ચેનું અંતર એ R છે. તો હાઇડ્રોજન ઉપરનો ચાર્જ તમે પહેલાં ગોતો. હાઇડ્રોજન પરમાણુનો વિદ્યુતભાર, હાઇડ્રોજન પરમાણુનો કુલ વિદ્યુતભાર. તો એ કુલ વિદ્યુતભાર તમને કેટલો મળશે? કારણ કે -E, એક ચાર્જ તમને -E આપ્યો ને બીજો કેટલો આપ્યો? E પ્લસ ડેલ્ટા E. આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર છે એનો બેઝિક સરવાળો થાય. ડન. તો આ -E અને +E કેન્સલ છે, એટલે તમને હાઇડ્રોજન પરમાણુ છે એનો વિદ્યુતભાર કેટલો મળશે મોટા? ડેલ્ટા E. ડન. એટલે અહીંયા આગળ ચાર્જ એ ડેલ્ટા E અને અહીંયા આગળ એ ચાર્જ કેટલો? ડેલ્ટા E. 2 વિદ્યુતભાર હોય તો એમની વચ્ચે વિદ્યુતીય બળ લાગે. અને હાઇડ્રોજન પરમાણુ છે એટલે એને દળ હશે, તો બીજું કયું બળ લાગશે? ગુરુત્વીય બળ. એ શૂન્ય થાય. શૂન્ય ક્યારે થાય? જેટલું વિદ્યુતીય લાગતું હોય એટલું જ તે ગુરુત્વીય લાગતું હોય, 2 અપોઝિટ ડાયરેક્શનમાં હોય. અહીંયા આગળ તમે વિચારો તો આ 2 વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગશે. દાખલા તરીકે આ વિદ્યુતભાર છે આના ઉપર લગાડે તો આમ અપાકર્ષી બળ લગાડશે, તો સામે એટલું જ ગુરુત્વાકર્ષી બળ આમ લાગતું હોય છે. દળ છે એટલે દળને લીધે ગુરુત્વીય બળ આકર્ષી પ્રકારનું હોય છે. ટેક એન એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિક ફોર્સ એ આમ લાગતું હોય છે તો ગ્રેવિટેશનલ ફોર્સ આમ લાગતું હોય છે, તો જ તે 0 થાય. એગ્રી? એટલે આ બેને આપણે સરખાવીશું એટલે F ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ F ગ્રેવિટેશનલ. F ઇલેક્ટ્રિક એટલે કે આનો ચાર્જ ડેલ્ટા E, આનો ચાર્જ એ ડેલ્ટા E, એટલે ડેલ્ટા E નો સ્ક્વેર કરી નાખું, 2 વચ્ચેનું અંતર એ R². આ G M1 M2 પણ 2 હાઇડ્રોજન જ છે, એટલે માસ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ માસ ઓફ હાઇડ્રોજન, એટલે માસ ઓફ હાઇડ્રોજનનો સ્ક્વેર અપોન આ થઈ ગયો R². તો R² કેન્સલ છે. તમારે ડેલ્ટા E ફાઇન્ડ કરવાનો છે, તો અહીંથી તમે ડેલ્ટા E છે એના કરતાં બનાવી દો ડેલ્ટા E એનો સ્ક્વેર, તો આ શું આવશે? G M²H અપોન આ K. હવે તમે અહીંયા આગળ કિંમત મૂકો. આમાં છે ને જો કોઈ ઘાત સિવાય બીજું કાંઈ આપ્યું નથી, એટલે તમે આગળના આંકડા ન લો તો હાલે. દાખલા તરીકે G માટે આપણે 6.67 ન લઈએ, સીધું 10⁻11 લઈએ. પછી માસ ઓફ હાઇડ્રોજન એ તમને 10⁻27 1.67 એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, તો 10⁻27 એનો વર્ગ કરશો એટલે -54 થાય. પછી K એ 9 × 10⁹, તો આપણે 10⁻9 જ રાખશું. આનું તમે સાદું રૂપ આપશો તો આ 54 ને 11 અને આ 9 ઉપર જશે એટલે એ માઇનસ થશે, એટલે આ 11 ને 9 એટલે એ 20 થાય. 20 અને 54 એટલે 74 થાય, એટલે આ 10⁻74 થઈ. આ તમને ડેલ્ટા E² મળ્યો, એનું તમે સ્ક્વેર રૂટ કાઢો એટલે ડેલ્ટા E એ આનું અડધું થાય, એટલે -37 આટલા કુલમ. 37નું ડબલ એટલે 74 થાય ને, એટલે ડેલ્ટા E છે એ તમને કેટલું મળશે? 10⁻37 કુલમ. યોર આન્સર ઇઝ C. એગ્રી? નીટ 2017 એમાં આ ટાઈપના MCQ છે પૂછતા હતા. એગ્રી? એટલે તમારે બધી દ્રષ્ટિએ વિચારવાનું થશે, બધા ટાઈપના MCQ છે એની તમારે પ્રેક્ટિસ કરવાની થશે. ત્યાર પછી આના ઉપર સ્ટાર કરવાનો છે, તમારા મોડ્યુલમાં નથી પણ આ બાજુનો છે. 2 બિંદુવત વિદ્યુત ભારોને 1 મીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ F છે. એટલે સૌથી પહેલાં આપણે કોઈ 2 બિંદુવત પદાર્થો વિચારીએ. આ Q1
અને આ Q2 બે વચ્ચેનું અંતર છે એ 1 મીટર છે બિંદુવતમાં. રાઈટ. તો ત્યારે લાગતું બળ છે એ આપશે. તો એ એફ કેટલું? તો કે F = K Q1 Q2 upon R². આરની જગ્યાએ તમારે 1 લેવાનું થશે. હવે શું કે હવે વિદ્યુતભારોને તેટલા જ વિદ્યુતભાર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા વડે બદલવામાં આવે. એમના કેન્દ્રો વચ્ચેનું અંતર એનું રાખવાનું છે 1 મીટર. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેટલું થાય? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા વડે બદલવામાં આવે. એટલે આ ડિસ્ટન્સ એનું જ તમારે લેવાનું છે. ડિસ્ટન્સમાં તમે કોઈ જાતનો ચેન્જીસ કરતા નથી. ટૂંકમાં ડિસ્ટન્સ એનું જ તે, વિદ્યુતભારો એના જ તે, પણ તમે અહીંયા આગળ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાઓ લ્યો છો. ટેક એન એક્ઝામ્પલ. આ પહેલો ગોળો, અને આ બીજો ગોળો. ચાર્જ આના ઉપર Q1, આના ઉપર Q2. આ બેયના કેન્દ્રો વચ્ચેનું અંતર છે ને એ તમને 1 મીટર જ આપેલું છે. પણ જે બિંદુઓ હતા એની જગ્યાએ તમે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળામાં કન્વર્ટ કર્યો. તો આન્સરમાં શું ફેર પડશે? તમારે અહીંયા આગળ સમજવું જોઈએ કે બે ઉપર ચાર્જ છે એ ધન છે. જો બે ઉપર ચાર્જ ધન હોય તો અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાને લીધે વિદ્યુત ભાર છે એ એકબીજાથી દૂર જશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ ચાર્જ એનું વિતરણ આવું થશે, અને અહીંયા આગળ ચાર્જનું વિતરણ આ રીતે થશે. એગ્રી? એટલે તમને ખ્યાલ આવે, ધન વિદ્યુત ભાર આ ગોળા ઉપર આટલા વિસ્તારમાં આવી ગયો અને આ ગોળા ઉપર આટલા વિસ્તારમાં આવી ગયો. એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ જે જગ્યાએ દળ વધારે હોય એ જગ્યાએ ખસે ને. આવો કોન્સેપ્ટ છે આપણો. તો હવે તમારું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવી ગયું, કારણ કે ચાર્જ આટલા ભાગમાં છે અને અહીંયા આગળ આ ભાગમાં ચાર્જ છે, તો અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર આવશે. એટલે તમને ખ્યાલ આવે છે. હવે તમારે અંતર લેવાનું થાય તો એ અંતર આ થાય, નવું ડિસ્ટન્સ, જેને આપણે R' કહેશું. મતલબ કે 1 મીટર કરતાં અંતર વધી ગયું. ડન. અંતર વધે તો બળ ઘટે, કારણ કે F ચલે છે આના ઉપરથી, F ચલે છે 1/R² થાય. તો આ કેસમાં અંતર વધી ગયું. અંતર વધવાનું રીઝન શું છે? તો અંતર વધવાનું રીઝન એ છે કે ચાર્જ અપાકર્ષણ થવાને લીધે આમ સપાટી ઉપર આવી જાય, અડધી સપાટી ઉપર. એગ્રી? એટલે એને લીધે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ થોડુંક ખસશે. ડન. તો આમાં આ રીતે તમારે આન્સર આપવાનો થાય. એટલે અંતર વધવાથી બળ ઘટે. એટલે તમારો કરેક્ટ આન્સર એ સેકન્ડ થશે. એટલે આના ઉપર તમારે સ્ટાર કરવાનું થશે. હજી એક એને રિલેટેડ લઈએ એટલે તમને ખ્યાલ આવે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતો અપાકર્ષી બળ F છે. એટલે પહેલા કેસમાં તમે બે બિંદુવત વિદ્યુતભાર છે એનો વિચાર કરો. દાખલા તરીકે આ રીતે એમની વચ્ચેનું અંતર છે એ તમને 1 મીટર આપેલું છે. એટલે એક બિંદુવત ચાર્જ અહીંયા આગળ Q1, બીજો બિંદુવત ચાર્જ અહીંયા Q2, એ બે વચ્ચેનું અંતર R છે. ત્યારે લાગતું જે કાંઈ બળ છે એ તમને રકમમાં F આપી દીધું. હવે બિંદુવત વિદ્યુતભારને 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સુવાહક ગોળાથી બદલવામાં આવે. તેમના કેન્દ્રથી તે બંને વચ્ચેનું અંતર તો 1 મીટર જ હોય. તો આ બંને કિસ્સામાં લાગતા વિદ્યુત બળની સરખામણી કરો. હવે તમે આ ડિસ્ટન્સ એનું જ રાખો છો. ડિસ્ટન્સ તમે ચેન્જ નથી કરતા, પણ જે બિંદુવત ચાર્જ હતો એની જગ્યાએ તમે 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાની અંદર કન્વર્ટ કરો છો. ડન. એટલે 25 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો આ રીતે આપણે વિચારીએ, અને એક બીજો 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો આ ગોળો. બરોબર ધ્યાન આપવાનું છે.
ચાર્જ એનો જ રાખવાનો છે Q1 ને આના ઉપર Q2. આ બે ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર એ 1 મીટર જ છે, બેના સેન્ટરથી સેન્ટર સુધીનો. બે સુવાહક ગોળાઓ છે એટલે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાને લીધે વિદ્યુતભાર છે એ આનાથી અપાકર્ષણ આ સાઈડ આવી જશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે આ ગોળા ઉપર વિદ્યુતભાર છે એ અહીંયા આગળ આવશે. ખ્યાલ આવ્યો? બે બિંદુઓ વિદ્યુતભારોને અપાકર્ષી બળ લાગે છે એટલે બે ધન હશે અથવા બે ઋણ હશે. પહેલાં એ કન્ફર્મ કરો. એટલે અપાકર્ષણ થવાને લીધે આ સરફેસ ઉપર વિદ્યુતભાર આવશે. હવે થશે કેવું, આ ભાગમાં ચાર્જ વધી ગયો એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવશે. આ ભાગમાં ચાર્જ વધી ગયો એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવશે. એટલે હવે દ્રવ્યમાન કેન્દ્ર ખસ્યું, દૂર ગયું એટલે આ અંતર છે 1 મીટર કરતાં વધી જશે. અંતર વધશે તો બળ શું થશે? ઘટશે. કારણ કે F ડેશ ઇઝ પ્રપોર્શનલ 1/r². આ અંતર વધ્યું તો બળ શું થશે? ઘટશે. મતલબ કે F ઘટે. તો આમાં તમારે આ રીતે આન્સર આપવાનો થશે એટલે આને સ્ટાર કરવાનો છે. એગ્રી? જો આકર્ષી બળ હોય તો પરિસ્થિતિ કેવી થશે? હું એક્સ્ટ્રા બાબત અહીંયા આગળ રિપીટ કરું તો તમને ખબર પડે. દ્રવ્યમાન કેન્દ્ર છે એ નજીક આવે તો બળ પાછું વધે. દાખલા તરીકે આમ છે, અહીંયા આગળ Q1 ચાર્જ ને અહીંયા આગળ -Q2 હોય. આ પહેલો ગોળો, આ બીજો ગોળો, આના ઉપર +Q1 હોય, આના ઉપર જો -Q2 હોય તો તમને ખ્યાલ આવે આકર્ષણ થવાને લીધે અહીંયા આગળ ધન વિદ્યુતભાર આવે અને અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર આવે. હવામાં તો કાંઈ વિદ્યુતભાર ગતિ કરી ન શકે કારણ કે હવા અવાહક છે. એટલે હવે અહીંયા આગળ ચાર્જ વધી ગયો એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છું. અહીંયા આગળ ચાર્જ વધ્યો એટલે અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર છું. એટલે આ અંતર છે એ શું છું? ઘટ્યું. અંતર ઘટે તો પાછું બળ વધે. એટલે જોજો અપાકર્ષી બળ છે એટલે બે ધન હશે કાં બે ઋણ હશે. આકર્ષી શબ્દ વાપરે તો શું થશે? બળ વધે. તો F વધે. શું કામ? કારણ કે R ડેશ ઘટે. તો આવી બધી નોંધો છે ને એ તમારી માટે ખાસ અગત્યની છે. એગ્રી? તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો બધી બાબતો છે એનું અર્થઘટન તમને ખ્યાલ હોવું જોઈએ. ત્યાર પછી 8મો MCQ જો, 2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F જેટલું બળ લાગે. આ બળ કેવું હશે? આકર્ષી પ્રકારનું. કારણ કે એક ધન છે અને બીજો ઋણ છે. એટલે દાખલા તરીકે અહીંયા આગળ આપણે એક ગોળો વિચારીએ, એનાથી અમુક અંતરે એક બીજો ગોળો વિચારીએ. એગ્રી? આ બે વચ્ચેનું અંતર એ દાખલા તરીકે R છે. જ્યારે ગોળા હોય ત્યારે અંતર તમારે માપવાનું હોય તો બેના સેન્ટરથી તમારે અંતર લેવાનું થાય. તો આનું સેન્ટર આ છું ને આનું સેન્ટર આ છું તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઇટ ઇઝ નોન એઝ ER છે. હવે આના ઉપરનો ચાર્જ એ 2Q, આના ઉપરનો ચાર્જ એ -Q છે. ત્યારે આમની વચ્ચે જે કાંઈ બળ લાગે એ F જેટલું છે. તો સિમ્પલ કુલમનો નિયમ F = K. Q1ની જગ્યાએ 2Q, Q2ની જગ્યાએ -Q. મૂલ્ય જ લેવાનું છે એટલે -Q નહીં લઈએ અને છેદમાં બે વચ્ચેનું અંતર એટલે R² થાય. એટલે આ તમને કેટલું મળશે? 2KQ² આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે શું કહે? હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી એટલા જ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય? વાહક તારથી તમારે એને જોડવાનું. તો દાખલા તરીકે આ રીતે આપણે વાહક તારથી એને જોડી દઈએ. વાહક તારથી તમે જોડશો એટલે ટોટલ ચાર્જ કેટલો થાય? 2Q - Q એટલે કુલ વિદ્યુતભાર Q થાય. એગ્રી? પછી તમે એને છૂટા પાડો એટલા જ અંતરે. તો એટલા જ અંતરે આપણે એને રાખશું છૂટા પાડીને. એટલે આપણે આમ લખશું કે સંપર્કમાં લાવી છૂટા પાડતા. એટલે આ જે ગોળો છે અને આ ઓલો ગોળો, એગ્રી?
આ બે વચ્ચેનું અંતર એ તો એનું જ છે, અંતર તમે ચેન્જ નથી કરતા. પણ હવે સાંભળો, સંપર્કમાં લાવ્યા એટલે ટુ ક્યુ પ્લસ માઇનસ ક્યુ, એટલે કુલ વિદ્યુતભાર ક્યુ થાય. સંપર્કમાં લાવીને છૂટા પાડશો એટલે બે ઉપર વિદ્યુતભાર અડધો અડધો થાય, એટલે કે Q/2. અને બે વચ્ચેનું અંતર તો આ જ તમારે લેવાનું છે. તો હવે બળ કેટલું લાગે? તો F' ઇઝ ઇક્વલ ટુ K. Q1 અને Q2 આ બે હરખા જ છે, Q/2 એટલે સીધું Q/2 એનો સ્ક્વેર, ને અંતર તો એનું જ તે. તો આ શું આવશે? K/Q², બેનો વર્ગ કરશો એટલે 4R². હવે આ રીતે તો તમને ઓપ્શન આપ્યા નથી, એફના પદમાં આપ્યા. એફ એટલે આ થાય, તો તમે અહીંથી KQ²/R² છે એને કરતાં બનાવો તો આ બગડો એફના છેદમાં જશે. એટલે KQ²/R² ની જગ્યાએ તમે F/2 લખી નાખો, તો આ 1/4 તો હતું જ, આ થઈ ગયું F/2. તો આ કેટલો આવશે? એફના છેદમાં 8. मतलब કે આટલું બળ લાગશે, F/8. यानी कि आपका सही आंसर क्या आएगा? डी. આને આપણે સ્ટાર કરવાનો છે, બરોબર? એટલે રૂટિંગ આવા ક્વેશ્ચન છે એ નોર્મલી પૂછાતા હોય. આ તમને હોમવર્કમાં આપ્યો 9મો MCQ 3Q - Q. બળ છે એફ જેટલું લાગે, વાહકતારથી તમે જોડો એટલે ટોટલ ચાર્જ 2Q થાય, સરવાળો કરો એટલે 3Q - Q એટલે 2Q, અને છૂટા પાડશો એટલે બે ઉપર અડધો અડધો વહેંચાશે. તો એ રીતે સાદુરૂપ આપવાનું થશે. ગુસ્કેટ 2019ની અંદર પૂછ્યો 33મો MCQ 4Q - Q છે. વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે. સમાન ગોળાઓ કીધા હો. તો દાખલા તરીકે એ આમ તો આના જેવી જ પરિસ્થિતિ. યુ કેન સી ડેટ આ પહેલો ગોળો અને આ બીજો ગોળો, આ બેને અમુક અંતરે આપણે રાખશું. રેડી? એ ડિસ્ટન્સ એને આપણે R કહીએ. આના ઉપરનો ચાર્જ એ 4Q, આના ઉપરનો ચાર્જ એ -2Q. તો આ બે વચ્ચે બળ કેટલું લાગશે? તો F ઇઝ ઇક્વલ ટુ K. Q1 એટલે 4Q, Q2 એટલે 2Q. મૂલ્ય લઈશું. બે વચ્ચેનું અંતર છે એ R છે, એટલે આ થઈ ગયું R². એટલે ફાઇનલી F ઇઝ ઇક્વલ ટુ 4 × 2 = 8 KQ²/R². આને કયો સમીકરણ નંબર 1. હવે શું કહે છે? સંપર્કમાં લાવી અને છૂટા પાડો, વાહક તાર તમે જોડી દો આ રીતે. તો ટોટલ ચાર્જ કેટલો થાય? 4Q વત્તા -2Q એટલે 2Q થાય. એ સંપર્કમાં લાવીને તમે છૂટા પાડશો અને પછી એટલા જ અંતરે એ ગોળાઓને તમે ગોઠવો. આ સંપર્કમાં લાવી અને છૂટા પાડું છું. ડિસ્ટન્સ તમે ચેન્જ નથી કરતા, આ બે વચ્ચેનું અંતર તો R જ રાખવાનું છે. પણ તમને ખબર પડે 4Q - 2Q એટલે ટોટલ ચાર્જ 2Q છો. સમાન ગોળાઓ છે એટલે બે ઉપર અડધો અડધો ચાર્જ વહેંચાય, એટલે આના ઉપર Q આવે, આના ઉપર Q આવે. તો નવું બળ કેટલું આવશે? તો F' ઇઝ ઇક્વલ ટુ KQ²/R². આ રીતે તો ઓપ્શન આપ્યા નથી, તો તમે એક કામ કરો, KQ²/R² ને કરતાં બનાવો તો 8 અહીંયા આવ્યો જાય એફના છેદમાં, કારણ કે એફના પદમાં જાય. તો આ શું આવશે? F/8. યોર આન્સર ઇઝ ડી. તો ગુસ્કેટમાં તે આ ટાઈપના ક્વેશ્ચન છે એ નોર્મલી પૂછાતા હોય છે. એગ્રી? ત્યાર પછી આ NCERT ઉદાહરણ નંબર 5 છે. આમ અગત્યનું છે. ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર એ 10 સેન્ટીમીટર હોય. આ એ છે ને આ બી છે. આને લટકાવેલો છે, આને તમે અવાહક હેન્ડલ વડે પકડી રાખેલો છે. આ બે વચ્ચેનું અંતર છે 10 સેન્ટીમીટર છે, અને આપણે R કહી દઈએ. પછી શું કહે? એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત નહીં, અહીંયા મિસ્ટેક છે, ત્યાં આગળ સુધારજો, વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે. એટલે અહીંયા આગળ એ સાથે સીનો સ્પર્શ કરાવો, બી સાથે ડીનો સ્પર્શ કરાવો. સાઇઝ બધી સરખી છે. દાખલા તરીકે આના ઉપરનો ચાર્જ આપણે પહેલેથી ધારી લઈએ Q1, આના ઉપરનો ચાર્જ Q2.
એટલે ટોટલ ચાર્જ આ Q1 છે, કારણ કે C તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, D એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. રાઈટ, સ્પષ્ટ કરાવવામાં આવે. હવે C અને D ને દૂર કરી B ને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. એ અહીંયા આગળ તમને બતાવ્યું. હવે સરખી સાઈઝના હોય, C અને D તમે દૂર કરશો તો જે વિદ્યુતભાર રહિત હતા એના સંપર્કમાં તમે લાવ્યા તો એ વિદ્યુતભારિત થાય. સરખી સાઈઝના હોય તો અડધો અડધો વહેંચાશે. એટલે હવે એ ઉપરનો ચાર્જ Q1/2 અને B ઉપરનો ચાર્જ એ Q2/2, અને આ ડિસ્ટન્સ છે એ અડધું કર્યું તમે. 10 હતું એનું અડધું 5 થઈ ગયું, તો આને મેં R કીધું હોય તો આ R/2 થાય. હવે પહેલાં અહીંયા આગળ વિદ્યુતીય બળ કેટલું આવશે? તો F = K Q1 Q2 / R². આને કહો સમીકરણ નંબર 1. આ બે વચ્ચેનું અંતર હવે R/2 છું, વિદ્યુત ભાર છે એ અડધો છો. તો હવે વિદ્યુતીય બળ તમે ચેક કરો તો F' = K Q1ની જગ્યાએ Q1/2 અને Q2ની જગ્યાએ Q2/2, એટલે Q1/2 આ Q2/2 અને છેદમાં અંતર R/2 એનો સ્ક્વેર, એટલે R²/4. આનું તમે સાદું રૂપ આપશો એટલે F' = K Q1 Q2 / આ 4, અને આ તો R²/4 તો હતું જ, તો આ 4 કેન્સલ થાય. તો ફાઇનલ શું આવશે? F' = K Q1 Q2 / R², જે પહેલાં હતું એનું જ આવ્યું. એટલે આ તમને F મળશે. મતલબ કે વિદ્યુતભાર અડધો થતો હોય, અંતરે તમે અડધું કરશો તો બળમાં કોઈ જાતનો ફેર નહીં પડે, એટલે કે F' = F થશે. એગ્રી? ત્યાર પછી MCQ નંબર 10, આ JEE 2007ની અંદર પૂછ્યું. જો GE અને GM અનુક્રમે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વ પ્રવેગ હોય અને મિલિકાનનો ઓઇલ ડ્રોપનો પ્રયોગ બંને સપાટી પર થઈ શકતો હોય તો ચંદ્ર પરનો વિદ્યુતભાર ભાગ્યા પૃથ્વી પરનો વિદ્યુતભારનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. બરોબર સાંભળજો, વિદ્યુતભાર છે એ ચેન્જ ન થાય. એ તમે પૃથ્વી ઉપર હો કે પછી ચંદ્ર ઉપર હો, વિદ્યુતભાર ઇટ ઇઝ નોન એઝ કોન્સ્ટન્ટ, એ અચળ રહેશે. અહીંયા પૃથ્વી ઉપર દાખલા તરીકે મારી પાસે આ એક બિંદુવત પદાર્થ છે, તો આના ઉપર પૃથ્વી ઉપરનો ચાર્જ એ ધારો કે 5 માઇક્રોકુલમ છે. હવે આને હું ચંદ્ર ઉપર લઈ જાઉં તો આનો ચાર્જ થોડો ચેન્જ થવાનો છે. ચાર્જ અહીંયા 5 હોય તો ન્યાય કેટલો થવાનો છે? 5 માઇક્રોકુલમ. એટલે ચંદ્ર પરનો વિદ્યુતભાર અને પૃથ્વી પરના વિદ્યુતભારનો ગુણોત્તર, કારણ કે વિદ્યુતભાર ચેન્જ નથી થવાનો, ચેન્જ ન થાય તો ગુણોત્તર સરખો આવશે. સરખો મીન્સ કે 1, કારણ કે વિદ્યુતભાર આ 5 માઇક્રોકુલમ ને આ 5 માઇક્રોકુલમ, 5 કેન્સલ થશે, એટલે આન્સર કેટલો આવશે? 1. એગ્રી? કારણ કે વિદ્યુતભાર તો કોન્સ્ટન્ટ રહેશે. તો આવા બધા ક્વેશ્ચન સોલ્વ કરો તો એના ઉપરથી એક આઈડિયા આવે. ડન? આ બધા JEE એની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ओके फ्रेंड्स, तो यहाँ तक का हम पढ़ाव रखते हैं. तब तक के लिए जय हिंद, जय भारत. थैंक यू.